चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिको भवेत्। तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमाविददेशेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। हाँ जी जी, दंडवत प्रणाम। गई काले श्लोक तो पूरो कयो, गई काले श्लोक तो संपन्न थयो, पण आ कणादनो मत ने ए बधा मत आवे छे ने एने જરાક જોડીને થોડું કરાવો ને તો સારું રહે। હા, હવે કાલે જેમને ભાગ લીધો છે ને એમને કંઈક કેવું હોય આ વિષયમાં તો મારે જે કહેવાનું હતું એ તો મેં કાલે કહી દીધું હતું કે પ્રથમ શ્લોકના સુબોધનીજીના પહેલા પેરેગ્રાફમાં આચાર્ય શરણ મૈત્રેય જે પરમાણુનું લક્ષણ આપી રહ્યા છે એની વ્યાખ્યા કરી દીધી। બીજા પેરેગ્રાફથી નૈયાયિક વૈશેષિકોએ જે એમના મત તરફથી પ્રશ્ન ઊભા થઈ શકે છે એનો ઉત્તર આપી દીધો અને એમના મતમાં દોષ બતાવ્યો છે। અને મુખ્ય પ્રયોજન અહીંયા પરમાણુ શું છે એ સમજાવવું નથી, પરંતુ આ અધ્યાયમાં કાલનું લક્ષણ કરવામાં આવશે, એટલે એક પરમાણુનો કાલ કેટલો કાલ કહેવાઈ શકાય એ બતાવવા માટે પરમાણુનું સ્વરૂપ અહીંયા સમજાવ્યું છે। આજની ભાષામાં કહીએ તો જેને નેનો કહેવાય છે, તો દરેક વિષયમાં આજકાલ સૂક્ષ્મથી સૂક્ષ્મ વૈજ્ઞાનિક સાધનો વિકસિત થઈ ગયા છે, તો એનાથી જે પણ નવું જાણવા મળે છે એમાં અત્યારે જે સૂક્ષ્મતમ પરમાણુ કે સૂક્ષ્મતમ કદનું જે કંઈ પણ વિષય પ્રાપ્ત થાય છે એના માટે નેનો શબ્દનો પ્રયોગ થાય છે। હવે નેનો જે છે જેમ ગુજરાતીમાં નાનો કહેવાય એ જ નેનો છે, તો સૌથી વધારે નાનું જે છે તે નેનો, એટલે નેનો એક કાલનું માપ થયું। તો સૂર્યના રથ જેટલા સમયમાં એક પરમાણુ જેટલું પસાર થાય એ પરમાણુ કાલ છે, એવું આગળ અધ્યાયમાં આવશે। હવે આ જે લક્ષણ છે એને આ શબ્દમાં યદી કરવામાં આવે તો તાર્કિકો કેટલીક સમસ્યાઓ ઊભી કરે છે। એ સમસ્યાઓને લઈને અને મહાપ્રભુજી અહીંયા એમનો ઉત્તર આપ્યો છે, અને અંતમાં એ કહ્યું છે કે તાર્કિકોને યદી ઉત્તર ન મળતો હોય તો ન મળે, કેમ કે અહીંયા પરમાણુ પરિણામવાદ છે એ નિરૂપણ કરવું એ અહીંયા
ઉદ્દેશ્ય નથી, પરંતુ કેવલ કાલના માપ માટે જ પરમાણુનું સ્વરૂપ અહીંયા બતાવવું એ ઉદ્દેશ્ય છે. એટલે કાર્ય જે છે એ સૂક્ષ્મથી સ્થૂળ થાય છે કે સ્થૂળથી સૂક્ષ્મ થાય છે, એ બધો વિચાર અહીંયા બહુ પ્રાસંગિક નથી. મને લાગે છે કે જ્યાં સુધી આપણને પૂર્વ પક્ષનો પૂરો ખબર ન હોય ને એમના તરફથી ઊભા થતા પ્રશ્નો આપણા મનમાં પણ ન ઊભા થતા હોય, તો એક વખત તો પૂર્વ પક્ષને સમજવું પડે અને તે પછી સિદ્ધાંત સમજવો પડે. તો એ જેમને પ્રશ્ન થતા હોય એમના માટે શ્રી મહાપ્રભુજી આપેલો આ ઉત્તર છે. જેમને પ્રશ્ન જ નથી થતા એમને પેટ ચોળીને પીડા પેદા કરવાનો કોઈ તાત્પર્ય નથી. તો જો સિદ્ધાંત અહીંયા સમજમાં આવી ગયો હોય કે કાર્યના અવયવમાંનો સૌથી છેલ્લો અનેક બીજા સાથે સંબંધમાં સદા ન આવતો હોય એને પરમાણુ સમજવું, બસ આટલું સમજવાનું છે આ. એટલે હવે એ કડાકૂટ અત્યારે કરવાની કઈ આવશ્યકતા નથી જણાતી. આગળનો શ્લોક જેમનો હોય તે લઈ લો. જે વાક્ય રચના એવું નથી સમજાતું, થોડું પૂછી લઈ. 10મી ફૂટનોટમાં છે જે છેલ્લી લાઈન છે એ નથી સમજાતી. પરમાણુના ઢગલામાંથી ઉત્પન્ન થયું હોય તો તેનો નાશ થાય ત્યારે તે પરમાણુઓ થઈ જાય, પણ તેઓ જોવા કે સાંભળવામાં આવતું નથી. આ આટલું નથી સમજાતું. બરાબર છે, આ પરમાણુ થઈ જાય, એનો નાશ થાય ત્યારે પરમાણુ થઈ જાય ને, બાકી તો એવું થોડુંક સમજાય છે. પણ તેવું જોવામાં કે સાંભળવામાં આવતું નથી કે પરમાણુ થઈ જાય છે. એ છેલ્લી જે લાઈન છે ને એવું નથી સમજાતું. એ આના ઉપર છે ને કે એક કાર્યનું ઉપાદાન એક જ હોય એવો નિશ્ચય છે. કાર્ય 5 મહાભૂતોનું બનેલું હોવાથી જલ વગેરે મહાભૂતોનો એમાં સંયોગ થયેલો હોય છે. તેથી તેઓ પણ તે કાર્યમાંથી જુદા થતા પરમાણુઓ થઈ જાય. આ મૂળ આપત્તિ છે. એટલે પરમાણુ કારણવાદ યદી સ્વીકારવામાં આવે તો મૂળ પ્રશ્ન અહીંયા મહાભૂત ઉપર આવે છે. કેમ કે મહાભૂતોની જે પંચીકરણની પ્રક્રિયા છે એમાં દરેક ભૂતની અંદર દરેક તત્વના મહાભૂતના પરમાણુ સ્વીકાર્યા છે. માત્રાનો ભેદ છે. તો હવે જો વિભાજન કરીએ અને છેલ્લે બાકી જો પરમાણુ સુધી આપણે એને લઈને જઈએ તો અહીંયા શું કહી રહ્યા છે કે એક કાર્યનું ઉપાદાન કારણ એક જ હોય. હવે કાર્ય 5 મહાભૂતોનું બનેલું હોવાથી જલ વગેરેનો એમાં સંયોગ થયેલો હોય છે. હવે કાર્ય કોઈ એ જાતનું કે જે કાર્યમાં એકથી વધુ તત્વના પરમાણુ અથવા તો એકથી વધુ તત્વો ભેગા થયેલા છે. તો પરિસ્થિતિ શું આવવી જોઈએ છેલ્લે બાકી? કે તેઓ પણ તે કાર્યમાંથી જુદા થતા પરમાણુઓ થઈ જાય. એટલે જલનો પરમાણુ છેલ્લે મળવો જોઈએ ને આપણને. હવે જો જલ પોતે જ બીજા 5-4 તત્વોને ભેગે લઈને બનેલું હોય તો છેલ્લે જલનો પરમાણુ તમને ક્યાં મળશે? મળશે શું આપણને? કે આપણે ધારો કે બુંદીનો લાડવો બનાવ્યો, જે બુંદી જલ, બેસન, પછી ઘી કે અંદર કેસર, ખાંડ, એમ આટલી વસ્તુની બનેલી એક દાણો છે. તમે જ્યારે છેલ્લે બાકી એનું વિઘટન કરશો તો તમને એક બુંદીનો દાણો જ મળશે, જે દાણો ફરી પાછો બીજા 4 તત્વોને પોતાની અંદર લઈને બેઠો છે. તો મહાભૂત જ મળે છે ને છેલ્લે, પરમાણુ ક્યાં મળે છે?
કોઈ એક ભૂત મળ્યો તમને, જે ભૂતના અંદર બીજા 4 છે. બીજું જે ફૂટનોટમાં જોઈએ ને તો 33 નંબરની ફૂટનોટમાં પ્રપંચ નિત્ય છે છતાં પોતે રચેલા મહાભૂત વગેરે ગુણો. પોતે રચેલામાં તો ભગવાને રચેલા એવું જ આવશે ને? તરુબેન કંઈક બીજું બોલ્યા હતા, મને બહુ ખ્યાલ નથી, પણ પોતે રચેલામાં ભગવાન આવશે એવું મને વિચાર આવ્યો, તો આપણે પૂછી રહીશું કે ભગવાન આવશે. પોતે રચેલા મહાભૂત વગેરે ગુણોથી તે નાશવંત છે એવો ભ્રમ કાળ ઉત્પન્ન કરે છે. કાળ ભ્રમ કરાવનારો છે. ત્યાં ભગવાન હા બોલો. હા એટલે ત્યાં ભગવાન કે છે ને એમ ભગવાન જ આવશે, કદાચ કાલ મારા મિસ્ટેક થઈ હોય તો, છતાં આપ કરાવો. શું કીધું હતું એમને? ભગવાન જ આવશે કંઈક બોલી રહ્યા છે. મને તો એવું સમજે પોતે રચેલામાં શું આવે એમ, મહાભૂત વગેરે ગુણોથી તે નાશવંત છે. આખી ફૂટનોટમાં નાશવંત જે કહ્યું ને, જો ભગવાને રચેલા મહાભૂત વગેરે ગુણોથી તે નાશવંત છે, પ્રપંચની નિત્યતા બતાવી, છતાં પોતે રચેલા મહાભૂત વગેરે ગુણોથી તે નાશવંત. તો એ તો નથી સમજાઈ રહ્યું ને, નાશવંત કેવી રીતે? તમે કઈ કહી રહ્યા છો તારુબેન? આજે જે મને તો ત્યાં ભગવાનને રચેલા કઈક ને એ બરાબર લાગે છે, પણ આપ કરાવો ને. નહીં, અહીંયા જે મૂળમાં શું કહ્યું છે, પરમાણુ થયું નૃણામ ઐક્ય ભ્રમો યતઃ, જેને લીધે મનુષ્યોને આત્મા સાથે દેહના એકપણાનો ભ્રમ થાય છે. આ મૈત્રેયજીના વિધાનને શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. એટલે કાલકૃત ભૂત ભૌતિક પદાર્થોનો આત્માને સંયોગ જે થાય છે ક્રમિક રૂપથી, એને કારણે આત્મા એ દેહાદિકને પોતાથી અભિન્ન માનતી થઈ જાય છે. આ એનો ભ્રમ છે. તો કાલ દ્વારા આ સંયોગ કરાવેલો છે એ વાત અહીંયા કહેવામાં આવી છે. જે પરમાણુઓને લીધે નૃણામ એટલે કે જીવોને આત્મા સાથે દેહના એકપણાનો ભ્રમ થાય છે. એકપણાનો ભ્રમ કરાવનારા પરમાણુઓ જ છે. કારણ કે ઘણા સૂક્ષ્મ પરમાણુઓ ધર્મ અથવા અધર્મના સંસ્કારવાળા થઈ જીવ સાથે સંબંધમાં આવે છે, ત્યારે તેઓ દેહપણું પ્રાપ્ત કરે છે. તેથી જ કાલની ઉપાધિ બનેલા તેઓ દુષ્ટ છે. તેઓનો સંબંધ થતા જીવનો નાશ જ થાય છે. એટલે જીવ હવે પોતાને શરીર માનવા લાગે છે. તેથી જ તેઓ ભ્રમ ઉત્પન્ન કરનારા છે. આમાં કોઈ વ્યક્તિ એમ કહે કે કાલકૃત નથી, પરંતુ આ જે પરમાણુ પુંજ છે, ઢગલો એટલે અહીંયા મૂળમાં પુંજ શબ્દ છે, કે પરમાણુઓના પુંજ હોવાને લીધે પુંજની ઉત્પત્તિ છે. એવા મતનો આધાર લઈને ભ્રમથી એકપણું જણાવવાનું કેટલાક કહે છે, તેનો વિરોધ કરવો જોઈએ. આ પરમાણુ પુંજવાદ જે છે એ શ્રીધરે ત્યાં કહ્યો છે. તો એ મત શ્રી મહાપ્રભુજીને સ્વીકાર્ય નથી. આ પ્રયોજન માટે જ પરમાણુ કાલનો અવયવ હોવાનું કહેલું હોવાથી ભ્રમ શબ્દ યોજેલો છે. એટલે કાલકૃત આ પરિસ્થિતિ પેદા કરેલી છે, જેને કારણે જીવાત્માને પોતાને દેહને માની લેવાનો ભ્રમ થાય છે. પોતે રચેલા એટલે કાલે રચેલા એવું. અને હજી 25માં ફૂટનોટમાં જે કહ્યું ને
કે હાલે છે ને હાલતું નથી, એ જે વાત કરી હતી ને શ્રુતિ પ્રમાણે ગતિવાળા છે તેમને પણ એ લક્ષણ લાગુ પડે એટલે તે પરમાણુ ગણાય. એ વાત એ લક્ષણમાં બીજો દોષ. એટલે નિત્ય જે છે ને હાલે છે, એ જે બે એ વચન કહ્યું એ ભગવાન માટે કહ્યું છે, નિત્ય ને હાલે છે. તદે જતી તન્ને જતી એ વિષય કહ્યો તો કે છે એ લક્ષણ પરમાણુમાં પણ લાગુ પડે. પરમાણુ પણ એવો છે, નિત્ય છે ને ગતિવાળો છે. એમ જો કે તો બીજો દોષ થાય, તો એ દોષ નથી સમજમાં આવી રહ્યો. બીજો દોષ શું? એ જ પરમાણુને એક વખત તમે એમ કહી રહ્યા છો ને કે સૂક્ષ્મ છે એનાથી સ્થૂલ થાય છે, તો આ તો ભગવાનના ઉપર લાગી રહ્યું છે, તો ભગવાન થયા. તો ભગવાન તો સૂક્ષ્મ નથી, ભગવાનમાંથી આ બધું થયું છે, તો સ્થૂલથી સૂક્ષ્મ થઈ ગયું એમ. હા, તો એ પણ થઈ જશે. હવે ખાલી એક જ પૂછવાનું એ છે અંદર કે જે કહ્યું ને પરમાણુઓ ધર્મ અથવા અધર્મના સંસ્કાર વાળા થઈ જીવ સાથે સંબંધમાં આવે છે, તો ધર્મ અથવા અધર્મ એ જીવનો ગણે કે જે અધર્મ અથવા ધર્મ કરે છે, અને પછી જે એની આગળ સંતતિની મતલબ આ એક વાત કરી રહ્યા છે કે દેહપણું પ્રાપ્ત કરે છે, એ કર્મના આધારે કરે છે, ધર્મ એવું. હવે મને હા બોલો. હા, જે હવે 27મી ફૂટનોટ એક જ રહી જાય છે કોણાદનો વચનની, તો કરાવી દો ને. જે શું છે એમાં? એમાં કહે છે ને કે કણાદે કહેલી સ્મૃતિના આધારે પરમાણુઓ મહાભૂત એમ સિદ્ધ થાય છે. એમ કહેવામાં આવે તેથી આ કહેલ છે કે આમાંથી પ્રાણ, મન અને બધી ઇન્દ્રિયો, આકાશ, વાયુ, તેજ, જલ અને સર્વને ધારણ કરનારી પૃથ્વી ઉત્પન્ન થાય છે. એ શ્રુતિથી કણાદનું વચન વિરુદ્ધ હોવાથી ખોટું ઠરે છે. તો એમાં શું સમસ્યા છે? એટલે આ કણાદનું વચન ખોટું ઠરે છે, કઈ રીતે અહીંયા જોડાય છે, તો એ કરાવો ને છે. હા, તો સુબોધનીજીમાં જુઓ છેલ્લે જેના ઉપર આ પંક્તિ ઉપર આ પુરુષોત્તમજીનો પ્રકાશ છે. વળી સ્મૃતિ શ્રુતિથી વિરુદ્ધ હોવાથી વૈશેષિક વગેરેનું પરમાણુનું લક્ષણ ખોટું જ ઠરે છે. સ્મૃતિ જે છે શ્રુતિથી વિરુદ્ધ છે. શ્રુતિ કઈ અહીંયા ટાંકીને એ તસ્માત જાય તે પ્રાણ મન સર્વેન્દ્રિયાણી છે, આ શ્રુતિ છે. આમાંથી પ્રાણ, મન અને બધી ઇન્દ્રિયો, આકાશ, વાયુ, તેજ, જલ અને સર્વને ધારણ કરનારી પૃથ્વી ઉત્પન્ન થાય છે. તો અહીંયા તો આ પંચ મહાભૂતો આ ભગવાનમાંથી ઉત્પન્ન થાય છે એવું કહ્યું ને શ્રુતિ. હવે જો કણાદ એમ કહેતો હોય કે આ બધા પરમાણુઓમાંથી પેદા થાય છે, તો કણાદનું વચન ને यदि તમે એ શ્રુતિ તો છે નહીં, કણાદ તો એક તત્વચિંતક થયા, તો એની વચનને તમે સ્મૃતિ માનતા હો તો શ્રુતિથી એમનું વચન વિરુદ્ધ છે, એટલે ખોટું છે. જી હવે સમજાયું. દંડવત પ્રણામ. અહીંયા જે મન માટે જે આવ્યું ને 392 પેજ ઉપર વચ્ચે કે મન તો પરમાણુ કદનું જ છે, પરંતુ પરમાણુ નથી. પરમાણુઓ તો 4 પ્રકારના જ છે. તેમ ન હોય એટલે કે મન પરમાણુ હોય તો પરમાણુઓ 5 પ્રકારના હોય અને તેનાથી તે પરમાણુ હોવાથી કાર્ય થાય. તો અહીંયા આટલું સમજમાં આવ્યું કે પરમાણુઓ 5 પ્રકારના થઈ જાય છે મન પરમાણુ હોય તો. પણ એ મન પરમાણુ તો પરમાણુ એકચ્યુઅલી મન તો મન છે અને પાંચમું જે આપણે લઈએ છીએ તો આકાશ અથવા વિભુ છે. તો અહીંયા એને પરમાણુઓ તો એટલે મન સાથે ગણો તો એ 5 પ્રકારના થઈ જાય છે એવું અહીંયા કેમ કહ્યું છે? એટલે મનને કેમ પરમાણુ તરીકે ગણ્યું પણ પછી એને 5 મહાભૂતોમાં કેમ ગણ્યું એ ન ખબર પડી. કરો બેન. જી એટલે
એટલે જે મને સમજાય છે એટલું કરું કે અહીંયા મનને પરમાણુ કે પંચમહાભૂતમાં નથી લેવાનું ને એટલા માટે જેમ કે અહીંયા બતાવે છે કે મન તો પરમાણુ નું કદનું છે, એટલે કે પરમાણુનું જે કદ છે એવું મન છે, પરંતુ પરમાણુ નથી. તો એમાં જે 22 નંબરની ફૂટનોટ આપીને એની અંદર શું કીધું કે પરમાણુઓથી કાર્ય ઉત્પન્ન થાય છે. એમ ન સ્વીકારીએ તો મનથી પ્રજા ઉત્પન્ન ન થાય, કારણ કે મન પણ પરમાણુ છે. એવી જો કોઈ શંકા કરે, એટલે અહીંયા શંકા કરે કે મન પરમાણુ છે, મનથી પણ માનસ સૃષ્ટિ થાય, તો એવી જો કોઈ શંકા કરે તેથી આ કહેલ છે કે મનથી જે સૃષ્ટિ થાય છે તે જેમ ચિંતામણીમાંથી ઈચ્છેલા પદાર્થ ઉત્પન્ન થાય છે તેમ મનની ઉત્તમ સ્થિતિ થાય છે, પરંતુ પોતાની જાતનાઓ સાથે સંયોગ થવાથી થતું નથી. એટલે કે મન પંચમહાભૂતનું બનેલું નથી, એ પરમાણુ નથી, એ રીતે કહે છે. અને પછી આગળ શું કહે છે કે પરમાણુઓ તો 4 પ્રકારના છે, એટલે પૃથ્વી, જલ, વાયુ અને તેજ, આકાશને એમાંથી બાદ કરી નાખો, અને 4 પ્રકારનું છે. તેમ ન હોય તો મન પરમાણુ હોય. જો આ રીતે આપણે 4ને ન સ્વીકારીએ તો અને મનને પરમાણુ સ્વીકારીએ તો પરમાણુઓ તો 5 પ્રકારના થઈ જાય, 4 ઉપરના અને 5મો મન, તો એ રીતે 5 પ્રકારના થયા. અને તેનાથી મનથી પરમાણુ હોવાથી કાર્ય થાય, એટલે કે તો પછી મનથી પણ જેવી રીતે પરમાણુથી પંચમહાભૂતના પરમાણુથી કાર્ય થાય એવી રીતે મનથી પણ કાર્ય થાય. તો એમાં પાછું 23 નંબરની ફૂટનોટ જોડીએ તો કાર્ય થાય એટલે પોતાની જાતનાઓની સાથે સંયોગ થવાથી કાર્ય થાય. એટલે કે જો પોતાના પંચમહાભૂત તરીકે મનને ગણીએ તો મનમાંથી પણ એવા પરમાણુઓ ઉત્પન્ન થાય, અને એ પોતાની જાતના પરમાણુઓ ઉત્પન્ન થાય તો મનના પરમાણુઓથી સંયોગ થવાથી કાર્ય થાય. આવું તો કઈ થતું નથી. એટલે એમ કે છે કે તેથી મન મહાભૂત નથી. એટલે મન મહાભૂત નથી એને સાબિત કરવા માટે જેમ કે આ રીતે બતાવે છે. અને પછી બીજું એમ કે તેનાથી જે સૃષ્ટિ થાય છે તેનું કારણ તે જુદા પ્રકારનું છે. હવે મનની અંદરથી માનસ સૃષ્ટિ થાય તો એના માટે તો કઈક અલગ કારણ છે. ત્યાં જે ગયા વખતે સમજાયું ને એમાં યોગથી થાય છે કે યોગની સિદ્ધિ મળે છે, તો એનું કીધું હતું. અને તેથી મન પરમાણુ નથી એવો અર્થ છે. એટલે મન પરમાણુ નથી ને એ રીતે જ અહીંયા બતાવે છે. મને જેટલે જે આટલું સમજાણ, વધારે હોય તો ઠીક છે. અહીંયા ચિંતામણીનું એ જ ઉદાહરણ આપ્યું ને એટલે જ. હા જી જી જી. અને મને એક છે ને ગયા અધ્યાયમાં આપણે ભાગવતાર્થમાં એક રહી ગયું છે, તો એ પણ મને થોડું પૂછવાનું હતું. 33મા પેજમાં 10મા અધ્યાયનું જે ભાગવતાર્થ આવ્યું ને એમાં 33મા પેજમાં 3જી લાઈનમાં એવું કહેલું શ્લોક 26 માટે કે જેઓની ખોરાકની ગતિ નીચી હોય છે એવા મનુષ્યોની 9મી સૃષ્ટિ એક પ્રકારની છે. એ અધ્યાય 10ના 26મા શ્લોકમાં આવશે. મનુષ્યોની સૃષ્ટિ એક પ્રકારની કેમ કહી છે, જ્યારે કે જે મધ્યમ મનુષ્યો છે તેઓ તો વગેરે સ્થળે મનુષ્યોના જુદા પ્રકારો ગણેલા છે. એવો પ્રશ્ન થાય તો જાણવું કે અહીં જે મનુષ્યો કહેલા છે તે તો કાલના કાર્યરૂપ કૃત્રિમ મનુષ્યો છે. તો અહીંયા જે કૃત્રિમ મનુષ્યો આવ્યા ને એ પછી આપણે 26મો શ્લોક થઈ ગયો, પણ આ વસ્તુ સમજવાની રહી ગઈ હતી જે છે, તો એ અત્યારે લેવાશે છે. હા, જોઈ લો તમે એ અધ્યાયને પાના ખોલીને જોઈ લો. ત્યાં એ વાત કહેલી છે ને શ્લોકના વ્યાખ્યાનમાં, ને ત્યાં પ્રશ્ન પણ ઉભો થયો હતો. હા, એ ત્યાં એવું કહ્યું હતું કે જલમાં ફરનારા મનુષ્યો પણ તેવા જ છે, એવી રીતે ત્યાં થયું હતું. પણ પછી આપણે મનુષ્યો એ વર્ડ કાઢી નાખ્યો હતો, એટલે ત્યાં એ જલમાં ફરનારા એટલે એ મનુષ્યો જે છે એના બદલે એને કૃત્રિમ જ છે. એટલે મનુષ્યો નથી પણ કોઈ કૃત્રિમ એવા મગર વગેરે છે, એવી રીતે લેવાનું એ કૃત્રિમ મનુષ્ય. એટલે તે બધા 5 નખવાળા છે. એટલે મૂળમાં જે કહ્યું છે એ છે કે નીચે આહારના સંચારવાળી એક પ્રકારની મનુષ્યોની સૃષ્ટિ તો 9મી છે. તો એમાં એ સૃષ્ટિ એક જ પ્રકારની છે. તે બધા 5 નખવાળા છે. જલમાં ફરનારા મનુષ્યો પણ તેવા જ છે, અથવા એક પગવાળા અને જલમાં ફરનારા મનુષ્યો તે કલ્પમાં નથી.
ઉપરની પેઠે ઉત્તરાર્ધથી તેમના લક્ષણ કહેલ છે, એટલે રજોધિકા કર્મપરા દુઃખે છે સુખમાનિના, કે રજોગુણ અધિક હોય છે, સાત્વિક હોતા નથી, તામસ પણ હોતા નથી. એનો અપવાદ એ બતાવ્યો કે જે ભગવદીવ છે તેઓ તો ગુણાતીત દેવો જે છે એમને મનુષ્ય નહીં સમજવા, અથવા બ્રહ્માએ રચેલા નથી, અથવા પદ્મકલ્પમાં તેઓ હોતા નથી. એટલે કુલ 3 આદિભૌતિક વગેરેના પ્રકારથી સ્થાવર જંગમ અને મનુષ્યો 3નું જ નિરૂપણ કરેલું છે. એમાં પ્રશ્ન શું છે? કૃત્રિમ મનુષ્ય જે કયા છે ને એ ખ્યાલ નથી આવતો કે કૃત્રિમ કેમ કયા છે. એ જેમ આના પહેલા પણ જોયું ને કે વિશ્વામિત્ર આદિએ જે પણ સૃષ્ટિ કરી છે તેને અહીંયા નથી ગણાવી. તો ઉપરના શ્લોકમાં જ ભલ્લુક પણ અમુક પક્ષી છે, પરંતુ રીંછ કહેલ નથી. કેટલાક વિશ્વામિત્રે તેને રચેલ હોવાનું કહે છે, અથવા પદ્મકલ્પમાં તે ન હતું. તો જ્યાં જ્યાં પણ આપણને અહીંયા જે વર્ણન પ્રાપ્ત થાય છે એનાથી અલગ કંઈ પણ ધ્યાનમાં આવે છે તો એને બ્રહ્માની સૃષ્ટિના અંતર્ગત નથી સમજવાનું. એના માટે મેં ઉદાહરણ આપ્યું હતું, જેમ ખચ્ચર છે તો ખચ્ચર એક જર્સી ગાય છે, આ બધા કૃત્રિમ છે. એવી રીતે એથી કોઈ જલચર મનુષ્ય, એમ જલપરીને એવા બધા લોકોને મળે છે ને એવા અનુભવ. તો એ એક પગવાળા હોય, પરંતુ એમની જે એના ફિન્સ હોય છે એમાં 5 આંગળી મગરમચ્છ જેવી જોવા મળતી હોય છે. તો એને यदि કોઈ જલચર મનુષ્ય કહેતા હોય તો એને અહીંયા નથી સમજવાનું, અથવા એ કલ્પમાં નથી એમ સમજ. હા જી, જલપરીના ઉદાહરણથી બરાબર સમજાઈ ગયું. અને જે આ વિશ્વામિત્રનું જે આપે હમણાં જે એક્ઝામ્પલ આપ્યું ખચ્ચરનું, તો એ લોકોનું પ્રજનન નથી થતું, તો આ વિશ્વામિત્રે જે સૃષ્ટિ રચી છે એનું પ્રજનન થાય છે, એટલે એ હજુ કેરી ફોરવર્ડ થાય છે અત્યાર સુધી. હા, એટલે એ તો સૃષ્ટિ એ જ પ્રકારની તો બ્રહ્મા સર્જિત નથી. આપણે મેં જે ઉદાહરણ આપ્યું એમાં જેમ જર્સી ગાય છે, એ જર્સી ગાય નું તો પ્રજનન થાય જ છે ને, પણ ખચ્ચરનું નથી થતું. તો જે પણ સ્પીસીસ જીવશાસ્ત્ર એ પોતે એક પરિભાષા નિશ્ચિત કરી છે કે સ્પીસીસ તરીકે કોને માનવા અને કોને નહીં માનવા. તો જેમનું પ્રજનન સામર્થ્ય જેમના અંદર છે એમને આપણે એક સ્પીસીસ તરીકે માન્યતા આપી શકીએ. એ એક પ્રકાર છે, શુદ્ધ નસલ જેને કહેવાય તેમ, અથવા તો સ્વતંત્ર જીવ પ્રજાતિ. જેમનો સંતતિનો વિસ્તાર ન થઈ શકતો હોય એને પછી આપણે એ જીવ સૃષ્ટિના એક પ્રકાર તરીકે નહીં માનવું. આ પણ એક પરિભાષા છે એની. તો એટલે ખચ્ચર છે એ જીવ છે, પરંતુ એ જીવ પ્રજાતિ નથી, એ તાત્પર્ય છે. પણ મિશ્ર થઈને પણ જેમની પ્રજાતિ આગળ વધતી હોય, ધારો કે ગાય ઘોડા વગેરે, કાઠિયાવાડી ઘોડો હોય કે અરબી ઘોડો હોય, તો બંને ઘોડાની જ પ્રજાતિ છે, પ્રદેશનો ભેદ છે કેવલ. તો એ બંનેની પ્રજાતિ છે, જે સંતાન પેદા થાય એ ફરીથી સંતાન પેદા સમર્થ હોય છે, પણ એ મિશ્ર પ્રજાતિ થઈ જવાને કારણે એને કોઈ નિશ્ચિત નામ ના આપી શકાય, અથવા તો પછી લાંબા સમયે જો મોટો સમુદાય થાય ત્યારે લોકો એને નામથી ઓળખે. તો વિશ્વામિત્રે જે પણ રચી છે એ તો પછી આગળ એ તો એમને યોગબલથી
તપોબલથી પ્રકટ કરેલી સૃષ્ટિ છે, એટલે એમના અંદર એવા જીવો પણ છે કે જેમની પ્રજાતિ આગળ વધી છે. અને કેટલીક વસ્તુ એવી છે કે જે નોંધવી આવશ્યક ન ગણાતી હોય. તો હવે એનું પૃથક્કરણ કરવું પણ આજના તારીખમાં મુશ્કેલ છે કે કઈ પ્રજાતિ બ્રહ્માની સૃષ્ટિમાં પ્રકટ થયેલી છે અને કઈ પાછળથી પ્રકટ થયેલી છે. હા, થયું. હા, સરસ થયું. અને મને બીજું એવું પૂછવું હતું કે આજે કાલની સૃષ્ટિનું વર્ણન આવે છે, તો કાલની સૃષ્ટિમાં માત્ર હવે આજે અધ્યાય 11મો આવ્યો, એમાં તો કાલના જે બધા સ્થૂળ ભાગોનું વર્ણન આવે છે એ સમજાય છે કે આ કાલની સૃષ્ટિ છે. પણ અહીંયા જે બધું આ આવ્યું કે આ ગાયો, એટલે મતલબ આ જે બધા ખડીઓ વાળા પ્રાણીઓ થયા અને બ્રહ્માની સૃષ્ટિ ન ગણાય, તો એને કાલની સૃષ્ટિમાં એનું કેમ વર્ણન આવી રહ્યું છે 10મા અધ્યાયમાં? ભાગવત અર્થમાં જુઓ એનું સમાધાન મળશે. અહીંયા તો કાલનું સામાન્ય વર્ણન જે 10મા અધ્યાયમાં કર્યું છે ને, એમાં શા માટે આવ્યું છે નથી લીધું. બસ એવું લખ્યું છે કે કોઈક પ્રકારનો આધાર લઈ કાર્યોની ગણના કરવી જોઈએ, તેથી 10 પ્રકારની સૃષ્ટિ કહેલી છે, એવું આ સેકન્ડ પેરાગ્રાફમાં કહ્યું. હા, અધ્યાય 10 નો 10 અને 11 નો જે જવાબ છે ને, ઈશ્વર ઉપર કાલનું પ્રભુત્વ નથી ને એમાં છે. શું છે ભાઈ, બોલી દો ને, સસ્પેન્સ શા માટે રાખો? હા, કે કાલના વર્ણનના આરંભમાં સર્વ ઉપર કાલનું પ્રભુત્વ હોવાનું કહેલ છે. એમ અધ્યાય 10 અને 11માં શ્લોક. તેથી કોઈને એમ જણાય કે અક્ષર બ્રહ્મ ઉપર પણ કાલનું પ્રભુત્વ ચાલતું હશે, પણ અક્ષર ઉપર કાલનું પ્રભુત્વ નથી, કારણ કે ભેદ હોય ત્યાં કોણ અધિક છે તેવો નિર્ણય કરાવનારી સંખ્યા છે. 2 પરાર્ધ અધિક સંખ્યા છે જ નહીં. તેથી આધ્યાત્મિક વૈકૃત અને આધિભૌતિક પ્રાકૃત વગેરે જે પ્રકારની સૃષ્ટિઓ કાલથી થાય છે, અધ્યાય 10-14માં કીધું, તે એવા ભેદ અક્ષરમાં નથી. પુરુષ ભગવાનમાં કાલની પ્રવૃત્તિ થતી જ નથી. બ્રહ્માનું 2 પરાર્ધ જેટલું જે આયુષ્ય કહ્યું તે અક્ષરનું ભગવાનનું માત્ર નિમેષ આંખનો પલકારો થાય તેટલો સમય જ કહેવાય છે. બ્રહ્માનું એટલું જ બધું આયુષ્ય પણ ભગવાનનું નિમેષ જ કહેવાય છે. વાસ્તવિક રીતે તો નિમેષ પણ થતું નથી. એમ અધ્યાય 11:37 કહેશે. આથી એમ જણાવ્યું કે ભગવાન વિશે કાલની પ્રવૃત્તિ થતી નથી, તેમના ઉપર કાલનું પ્રભુત્વ નથી. એમ પ્રમાણે 10 અને 11 એ 2 અધ્યાયથી કાલનું નિરૂપણ કર્યું છે. મને તો આટલું સમજાણું છે. આમના પ્રશ્નનો ઉત્તર કેવી રીતે આવ્યો? પ્રશ્ન શું હતો? તરુબેન, મારો પ્રશ્ન એવો હતો કે આ કાલનું જે ગણના થઈ રહી છે 11મા અધ્યાયમાં, એ તો બરાબર સમજાય કે ભાઈ ભૌતિક કાલની ગણના થઈ રહી છે, તો એ કાલ વિશે જ છે. પણ 10મામાં જે કાલમાં સૃષ્ટિ આખી બતાવી ને, કે આ 2 ખરીવાળા થયા, 4 ખરીવાળા થયા, મનુષ્ય થયા, દેવ થયા, તો એ બધા કાલની જે સૃષ્ટિ છે એમાં કેમ આવ્યા? એ તો બ્રહ્માની સૃષ્ટિમાં ન આવે, એવો મારો પ્રશ્ન છે. પણ મને ત્યાં એવું સમજાય છે જે આપ કરો.
અરે ભાગવતાર્થનો એ અંશ જુઓ જે આ કાલ સૃષ્ટિના પ્રકરણનો ઉपोદ્ઘાત છે 31મા પાનાથી. ત્યાં ઉપર પહેલા એવું કીધું કે કારણોની કથા કહેવામાં આવે છે. એમાં રૂપની સૃષ્ટિમાં કાલ અને જીવ એ બે કારણો છે. અચ્છા, એટલે જે જીવનું જે કારણ આપ્યું એના કારણે એ બતાવ્યું છે, એવું સમજવાનું છે. વાંચો ને, કારણો થઈ જશે. છેલ્લો પેરેગ્રાફ વાંચો છેલ્લેથી 31મા પાના ઉપર. હા, કાલની કથા સૃષ્ટિના પ્રકરણમાં કેમ કહી? એવો પ્રશ્ન થાય તો જાણવું કે તે સૃષ્ટિનું કારણ છે. હા, એ બરાબર છે. કાલ સૃષ્ટિનું કારણ હોવાનું અનુભવથી જણાયેલ છે. તેમજ જેના ભયથી આ પવન વાય છે વગેરે શાસ્ત્રના વાક્યોથી પણ સિદ્ધ થયેલું છે. તેથી કાલ સંબંધી વિદુરે પ્રશ્ન કર્યો અને મૈત્રી જેનો ઉત્તર આપે છે તે યોગ્ય જ છે. પણ અહીંયા એ સૃષ્ટિનું કારણ છે એ બરાબર છે, પણ પછી એમાં હજી આગળ વાંચો. હા, મૈત્રેય કાલનું લક્ષણ સ્વરૂપ અને તે જગતનું ઉપાદાન કારણ હોવાનું 13મા શ્લોકમાં કહેલ છે. સર્વ જગત બ્રહ્મરૂપ છે, પણ કાલ સર્વ પદાર્થોની હદ બાંધનારો છે. તેથી તે સર્વ જગતનું કારણ છે. જગતના સર્વ પદાર્થોની હદ કાલથી જ બંધાય છે. તેથી કાલ જ સર્વ પદાર્થો રચનારો છે. અચ્છા, એટલે એને કાલની સૃષ્ટિ કહે છે. કે કાલને આવું સામર્થ્ય ક્યાંથી પ્રાપ્ત થયું એવી શંકા થાય તો જાણવું કે સર્વ પદાર્થોની હદ બાંધવા માટે જ કાલરૂપ છે. રસ વગેરે પ્રગટ કરવા નાટ્ય કરવામાં આવે તેમાં હાથથી જ અમુક પ્રકારની ચેષ્ટા કરીને સર્વ પદાર્થો દેખાડવામાં આવે છે. તેવી રીતે બ્રહ્મ સર્વ પદાર્થ તરીકે પ્રકટ થાય તે માટે તે પદાર્થોની હદ ભગવાનની ચેષ્ટારૂપ કાલ જ બાંધે છે. કેટલાક બ્રહ્મનો આવિર્ભાવ કરાવનાર કાલ છે, એ તો કોઈ બીજાનો મત છે. તેથી એટલે અહીંયા એવી રીતે કહ્યું કે તેવી રીતે બ્રહ્મ સર્વ પદાર્થ તરીકે પ્રકટ થાય તે માટે તે પદાર્થોની હદ ભગવાનની ચેષ્ટારૂપ કાલ જ બાંધે છે. ઓકે, હા, તેથી આ થોડું સૂક્ષ્મતાથી સમજવાનું હતું ને, એ મને સમજાયું જ નહીં. જેથી હવે આમાં થોડું કંઈ આપ વિશેષ કરો તો સારું. એટલે કેવી રીતે આ કાલને સૃષ્ટિમાં કારણ કે બતાવ્યું તો માત્ર કાર્યરૂપ જ બતાવેલું છે. અને કાલનું સામાન્ય વર્ણન આગળ વાંચો પેલો પેરેગ્રાફ. હવે કાલનું વર્ણન કરવાનું છે કે સામાન્ય અને વિશેષ પ્રકારથી તેનું વર્ણન અનુક્રમે 10મા અને 11મા અધ્યાયમાં કરેલું છે. 10મા અધ્યાયમાં કાલના જુદા જુદા કાર્યોનું નિરૂપણ કરેલું છે, કારણ કે કાર્યોનું નિરૂપણ એ જ કાલનું સામાન્ય રીતે વર્ણન છે. કાર્યોથી કાલનું વર્ણન કરવામાં આવે તે સામાન્ય રીતે કાલનું વર્ણન કરેલું ગણાય. ત્યારે અહીં 10 પ્રકારની સૃષ્ટિ કેમ કહી? સામાન્ય રીતે આખું જગત કાલનું કાર્ય છે એમ કહેવું જોઈતું હતું. તો જાણવું કે એમ કહેવાથી બધા કાર્યોનું જ્ઞાન થાત નહીં. તેથી બધા કાર્યો બુદ્ધિથી સહેલાઈથી જણાય તે માટે કોઈક પ્રકારનો આધાર લઈ કાર્યોની ગણના કરવી જોઈએ. તેથી 10 પ્રકારની સૃષ્ટિ કહેલી છે. એટલે કાલનો આધાર લઈ અને પછી સૃષ્ટિમાં જે થયું છે એની ગણના કરી છે. એવી રીતે સામાન્ય રીતે કાલનું વર્ણન કર્યું છે. એટલે કાલ એક અધિષ્ઠાન તરીકે યુઝ કર્યો છે. હા, પ્રણામ કીધે. આની છેલ્લી કારિકા પણ વાંચી લો, પેરેગ્રાફ. પ્રકરણ અધ્યાયનો છેલ્લો પેરેગ્રાફ 91. આ સૃષ્ટિના 10 પ્રકારો સદા કાલમાંથી ઉત્પન્ન થયા જ કરે છે કે એક વાર જ ઉત્પન્ન થયા કરે છે એવો પ્રશ્ન થાય તો જાણવું કે કાલમાંથી તે એક જ વાર ઉત્પન્ન થયેલા છે અને પાછળથી જુદા જુદા પ્રકારની સૃષ્ટિમાંથી તે પ્રકારની સૃષ્ટિ થયા કરે છે. તેથી કાલની કથા તે બધી સૃષ્ટિઓનું મૂળ કારણ હોવાથી વિસ્તારથી કહેલી છે.
પણ તો પછી અહીંયા જે એવો પ્રશ્ન થાય કે અત્યારે તો આપણે મધ્યકલ્પમાં છીએ, એટલે હમણાં પણ વચ્ચે ક્યાંક આવ્યું કે બ્રહ્માજીનો અડધો પરાર્ધ તો પૂરો થઈ ગયો છે અને આ નવો પરાર્ધ ચાલુ થયો છે. તો પછી આ કાલની સૃષ્ટિ તો ખાલી આપણને જણાવવા માટે કે પહેલી વાર જ્યારે સૃષ્ટિ થઈ હતી તો આવી રીતે થઈ હતી અને હવે સૃષ્ટિ એની જાતે થયા કરે છે, એવું સમજવાનું અહીંયા આ જે લાસ્ટ પેરામાં કહ્યું એનાથી? હા, એમ સમજ. હા, પ્રણામ. હા, બસ ચાલો, જેમનો વારો હોય. બીજા શ્લોકથી જે મારે કરવું. અચ્છા. હવે આ જે કાલનું વિશેષ રૂપથી નિરૂપણ 11મા અધ્યાયમાં મૈત્રેયજી વિદુરજીને કરી રહ્યા છે, એમાં પેજ નંબર 394 બીજો શ્લોક. એ રીતે પરમાણુ પરમ અણુનું લક્ષણ કહીને નીચેના શ્લોકમાં પરમ મહાનનું લક્ષણ કહે છે. તો ગયા પહેલા શ્લોકની અંદર પરમાણુનું લક્ષણ બતાવ્યું. પરમાણુનું લક્ષણ એવી રીતે આવ્યું કે સત્કાર્યના અવયવમાંનો છેલ્લો અનેક બીજા સાથે સંબંધમાં સદા ન આવતો અવયવ હોય તેને પરમાણુ જાણવો, કે જેને લીધે મનુષ્યોને આત્મા સાથે દેહના એકપણાનો ભ્રમ થાય છે. એ પરમ અણુનું લક્ષણ કહ્યું. અને હવે 2, 3 અને 4 આ 3 શ્લોક કરવાના છે. એના શ્લોકાર્થ એક વખત જોઈ લઈએ. સ્વરૂપમાં રહેલા સત પદાર્થની જે એકતા, જેના સંબંધમાં આ અમુક પદાર્થ છે એવી બુદ્ધિ થતી નથી, અને જે ભેદ રહિત છે તે પરમ મહાન. ત્રીજો શ્લોક. હે ઉત્તમ પુરુષ, જણાય તેવાનો ભોગ કરનાર, ન જણાય તેવા સમર્થ ભગવાન કાલનું પણ એ પ્રમાણે સૂક્ષ્મપણામાં અને સ્થૂલપણામાં સ્થાનના ભોગથી અનુમાન કરવું. અને 4, જે પરમાણુપણાનો ભોગ કરે છે તે કાલ ખરેખર પરમાણુ છે. જે સત પદાર્થોની જાતિનો ભોગ કરનારો છે તે કાલ તો પરમ મહાન છે. તો પહેલા શ્લોકમાં જે પરમાણુનું લક્ષણ આપણે હમણાં વાંચ્યું, હવે આ બીજા શ્લોકથી પરમ મહાનનું લક્ષણ કહે છે. બીજો શ્લોક. સત એવ પદાર્થસ્ય સ્વરૂપાવસ્થિતસ્ય યત કૈવલ્યમ પરમ મહાન વિશેષો નિરંતરઃ. શ્લોકાર્થ. સ્વરૂપમાં રહેલા સત પદાર્થની જે એકતા, જેના સંબંધમાં આ અમુક પદાર્થ છે એવી બુદ્ધિ થતી નથી, અને જે ભેદ રહિત છે તે પરમ મહાન. તો પરમ મહાનનું અહીંયા આગળ લક્ષણ હવે બતાવશે. એના સુબોધિનીજી. સત એટલે પદાર્થ એટલે સર્વ કાર્ય. તો અહીંયા જે સત પદ છે એને કહી રહ્યા છે કે સત એટલે સર્વ કાર્ય કે સંપૂર્ણ બ્રહ્માંડ, જે સ્વરૂપમાં રહેલું હોય પરંતુ પ્રગટ થઈ રહેલ ન હોય તેની કૈવલ્યમ એકતા તે પરમ મહાન છે, એમ જેનું લક્ષણ કહેવાનું છે તે કહ્યું. તો પરમ મહાનનું અહીંયા આગળ લક્ષણ આપ્યું. સત એવ પદાર્થસ્ય સ્વરૂપાવસ્થિતસ્ય યત કૈવલ્યમ પરમ મહાન. આ રીતે અહીંયા આગળ પરમ મહાનનું લક્ષણ બતાવ્યું કે જે સંપૂર્ણ બ્રહ્માંડ, સર્વ કાર્ય, સંપૂર્ણ બ્રહ્માંડ અને સ્વરૂપમાં રહેલું છે, પ્રગટ થઈને રહેલું નથી, અને કૈવલ્ય એટલે એકતા ને પ્રાપ્ત થયેલું છે તે પરમ મહાન. એની 1 નંબરની ફૂટનોટ. પ્રગટ થઈને રહેલ ન હોય. તો પ્રગટ થઈ એટલે લોક વગેરેના આકારથી પરિણામ પામી, એટલે જે સ્વરૂપમાં રહેલું છે પણ લોક વગેરેના આકારથી પરિણામ પામેલું નથી, તેની કૈવલ્ય એકતા. એકતા એટલે એકપણાની સંખ્યા. એટલે હજુ સ્વરૂપસ્થ છે જે બ્રહ્માંડ, સંપૂર્ણ બ્રહ્માંડ જે સ્વરૂપસ્થ છે, જે હજુ આવિર્ભૂત નથી એવું એક તે પરમ મહાન, એવું લક્ષણ અહીંયા આગળ કહેવાયું. આગળ સુબોધિનીજીમાં. બધી પૃથ્વી પરમ મહાન છે એવો મત અવિશેષ વિશેષણથી ખોટો ઠરાવે છે. હવે કોઈ એમ મત કરે કે બધી આ જેટલી સમગ્ર પૃથ્વી છે એ આખી પૃથ્વી એટલે સંપૂર્ણ બ્રહ્માંડ, તો એ પરમ મહાન છે એવું જો કોઈ કહે તો અવિશેષ, એ વિશેષણ જે અહીંયા આપ્યું મહાપ્રભુજીએ, પરમ મહાન અવિશેષો. તો અવિશેષ જે વિશેષણ છે એનાથી એ કહ્યું કે પરમ મહાન એ આ પૃથ્વી કે બ્રહ્માંડને એ પરમ મહાન ન કહી શકાય. પૃથ્વી શબ્દ બરાબર છે બ્રહ્માંડ કરતા.
આગળ સુબોધિનીજીમાં, આ નથી પૃથ્વી કે નથી જલ કે એવું કાંઈ. આને 3 નંબરની ફૂટનોટ. આ એટલે પરમ મહાન. આ જે પરમ મહાન છે એ પૃથ્વી પણ નથી કે જલ પણ નથી, એવું કંઈક આ છે. અવિશેષ એટલે જેના સંબંધમાં અમુક પદાર્થ છે એવી બુદ્ધિ થતી નથી તેવું અને નિરંતર ભેદ રહિત પરમ મહાન છે. તો આજે હવે અવિશેષ વિશેષણ છે એને સમજાવે છે કે અવિશેષ એટલે કે જેના સંબંધમાં આ કોઈક પદાર્થ છે એવું આપણે બુદ્ધિથી નથી કહી શકતા, અને નિરંતર એટલે ભેદ રહિત જે છે તે પરમ મહાન છે એમ કહ્યું. તો અવિશેષ એટલે એનો અર્થ કર્યો કે કોઈક પદાર્થને આપણે ઇંગિત કરીને કહી શકીએ કે આ અમુક પદાર્થ છે, એવી બુદ્ધિ એ આ પરમ મહાનની નથી કહી શકતા, એટલે એ ભેદ રહિત છે અને ભેદ રહિત છે એમ 2 અર્થ થયા. સતની જ એકતા શબ્દથી સ્વપ્નના પદાર્થોનો પરિહાર કરેલો છે. તો અહીંયા આગળ સત એવ પદાર્થસ્ય એને કહી રહ્યા છે કે સતની એકતા, એનાથી સ્વપ્નના પદાર્થનો પરિહાર. તો સ્વપ્નનો પરિહાર એટલે 4 નંબરની ફૂટનોટ. સ્વપ્નના એટલે સ્વપ્નમાં દેખાતા પદાર્થોમાં જાતિ, આકૃતિ, વ્યક્તિ, રૂપ વગેરેને લીધે સ્વપ્ન જોનારને અભિમાન થતું હોવાથી તે પદાર્થો છે અને સ્વરૂપમાં રહેલા છે, તેથી આ લક્ષણ તેમને લાગુ ન પડે તે માટે સત શબ્દ યોજેલો છે, એવું શ્રી પુરુષોત્તમજી કહી રહ્યા છે. એટલે અહીંયા આગળ જેટલું સમજાય છે, જેટલું કહું છું કે જો કોઈ સ્વપ્નમાં દેખાતા પદાર્થ છે એમાં જાતિ, આકૃતિ, વ્યક્તિ, રૂપ આ બધું જણાય છે પદાર્થોમાં, તો એ સ્વરૂપમાં છે. તો અહીંયા જે પરમ મહાનનું જે લક્ષણ અહીંયા આગળ આપવામાં આવ્યું છે, એકતા કે જેના સંબંધમાં આ પદાર્થ છે એવી બુદ્ધિ પણ થતી નથી અને ભેદ રહિત છે, એવું જે લક્ષણ આપવામાં આવ્યું છે એ આ સ્વાપ્નિક પદાર્થોમાં એ લક્ષણ જતું નથી. એટલે જે સ્વાપ્નિક પદાર્થો છે એને પરમ મહાન નહીં કહી શકાય, એટલું અહીંયા શ્રી પુરુષોત્તમજીએ સમજાવ્યું. અને ફૂટનોટમાં આગળ નાનુભાઈ કે છે કે સ્વપ્નના પદાર્થો સત નથી પરંતુ અસત કે માયિક છે. એટલે એમનું કહેવું એવું છે કે સ્વાપ્નિક પદાર્થો જે છે એ અસત કે માયિક છે એમ સમજવું. આગળ શ્રી સુબોધિનીજીમાં પદાર્થ શબ્દથી વેદનો પરિહાર કરેલો છે. તો હવે જે અહીંયા આગળ પદાર્થસ્ય એ જે પદાર્થ શબ્દનો પ્રયોગ કર્યો એનાથી વેદનો પરિહાર. તો વેદ જેમ એક અહીંયા આગળ સ્વપ્નના પદાર્થનો. સ્વપ્નના પદાર્થનો, હા એ તો એ જ ચાલુ છે ને આગળ. તો પદાર્થ શબ્દથી વેદનો પરિહાર, એમાં 5 નંબરની ફૂટનોટ. જે આપે ક્યાં આગળ કહ્યું મને આ વિષયમાં ના ધ્યાન બરોબર કરી દી પછી. જી, પદાર્થ શબ્દથી વેદનો પરિહાર કરેલો છે એ 5 નંબરની ફૂટનોટ. વેદ પણ ભગવદ રૂપ હોય સ્વરૂપમાં રહેલ છે અને સત છે, તેથી તેને આ લક્ષણ લાગુ ન પડે તે માટે પદાર્થ શબ્દ યોજેલો છે. વેદ પર છે પણ પદાર્થ નથી, તેથી આ લક્ષણમાં તેનો સમાવેશ થતો નથી. તો એવી રીતે 4 નંબર અને 5 નંબરની ફૂટનોટથી એવી રીતે સમજાયું કે જે સતની એકતા, તો સ્વાપ્નિક પદાર્થોનો જેવી રીતે પરિહાર કર્યો કે સ્વાપ્નિક પદાર્થોને પણ જો પરમ મહાનનું કહીશું તો એ પરમ મહાન નથી, કારણ કે એમાં આ લક્ષણ જઈ રહ્યું નથી. અને એવી જ રીતે જો વેદને માટે પણ જો આ પ્રકારે ગણીશું તો વેદનો અર્થ તો અહીંયા આગળ જે સમજાવ્યું ફૂટનોટમાં કે વેદ ભગવદ રૂપ છે અને સ્વરૂપમાં રહેલ છે, તો સત છે. એટલે આ લક્ષણ જે પરમ મહાનનું અહીંયા આગળ આ શ્લોકમાં આપવામાં આવ્યું એ વેદને પણ લાગુ પડતું નથી. તો વેદ ના માટે પર શબ્દનો પ્રયોગ થાય છે પણ પદાર્થનો નહીં. આ પર જે શબ્દ છે તેથી આ લક્ષણમાં તેનો સમાવેશ થતો નથી. તો આ જે પર શબ્દ છે એને ભાગવતાર્થ પ્રકરણમાં હમણાં મહાપ્રભુજીએ ભાગવતાર્થ પ્રકરણમાં એ વિષયને એવી રીતે સમજાવ્યો, પરાર્ધ, બ્રહ્માજીનો પરાર્ધ, એટલે પરથી હવે નાનું હવે કઈ નથી, એ અંતિમ છે. તો એની ગણના પરાર્ધથી એવી રીતે બતાવી છે. તો આ વેદ એ પદાર્થ નથી પણ પર છે
અને ભગવદ રૂપ છે અને સ્વરૂપસ્થ છે. એટલે અહીંયા આગળ પદાર્થ જે કહેવામાં આવ્યું કે જેને પરમ મહાન માટેના લક્ષણ તરીકે સ્થાપિત કર્યું છે, એમાં વેદને નથી લઈ રહ્યા, વેદનો પરિહાર કરેલો છે. મને લાગે છે ઓલું પર અહીંયા લાવવાની કદાચ જરૂર નથી, એ તો કાલનો પરિમાણ છે. અહીંયા તો પરમ જે શબ્દ છે, પરમ મહાન, એને જ આપણે લેવું જોઈએ. વેદ માટે જે અહીંયા આગળ પર પદને વાપર્યું, એ પર એટલે સ્વરૂપસ્થ, ભગવાનમાં સ્વરૂપમાં રહેલું અને ભગવદ વાણી નિશ્વાસ વાણીના રૂપમાં, એ અર્થમાં સમજવું રીજે છે. આગળ સુબોધિનીજીમાં સ્વરૂપમાં રહેલા, જે સ્વરૂપાવસ્થિતસ્ય એ જે પદ કર્યું એને કરે છે કે સ્વરૂપમાં રહેલા વિશેષણથી કાર્યનો પરિહાર કરેલો છે. એમાં 6 નંબરની ફૂટનોટ. પ્રપંચમાં જણાતા પદાર્થો કાર્યો સત છે અને પદાર્થ છે, પરંતુ તેઓનું પોતાના કારણમાં અધિષ્ઠાન છે, સ્વરૂપમાં રહેલા નથી. તેથી આ વિશેષણ તેમનો આ લક્ષણમાં સમાવેશ ન થાય તે માટે યોજેલું છે. તો જેવી રીતે સ્વાપ્નિક પદાર્થોનો પરિહાર કર્યો, વેદ માટે પણ આ પરમ મહાનના લક્ષણ નથી જઈ રહ્યું એ બતાવ્યું. એવી જ રીતે જે પ્રાપંચિક પદાર્થો છે, પ્રપંચમાં જણાતા પદાર્થો કે જેને કાર્ય અથવા જગત આપણે જેને કહીએ છીએ, તે સત, તો એનો પોતાના કારણમાં અધિષ્ઠાન છે, સ્વરૂપમાં રહેલા નથી. એટલે કારણમાં સ્થિત છે. કારણમાં સ્થિત, તો અધિષ્ઠાન એ શબ્દ એક નથી સમજાઈ રહ્યો. એટલે જે કાર્ય છે એ કારણમાં સ્થિત રહેલું છે, અને જ્યારે ભગવાનની ઈચ્છા થાય તો એ આવિર્ભૂત થાય છે. એ પ્રકારે એને અહીંયા કારણમાં અધિષ્ઠાન છે એ શબ્દ અધિષ્ઠાન શબ્દ નથી સમજ, કારણ કે કારણ પોતે અધિષ્ઠાન છે ને. તો કારણમાં અધિષ્ઠાન કેવી રીતે સમજવું, એટલું એક જે સમજવું હતું. એટલે માટીમાં ઘડો રહેલો છે, સોનામાં ગરણ્યા રહેલા છે, એ રીતે. એટલે કારણમાં અધિષ્ઠાન પણ સ્વરૂપમાં નહીં. એટલે મૂળ કારણ અક્ષરમાં કે બ્રહ્મના સત્માં એમ નહીં. કારણમાં રહેલા છે એટલે કારણમાં અધિષ્ઠિત છે, સ્વરૂપમાં રહેલા નથી. એટલે અક્ષર કે ભગવદ રૂપ એમ જો આપણે સમજીએ તો એવી રીતે નહીં, પણ જે કાર્ય જેમાંથી પ્રગટ થયું છે એ કારણમાં એ અધિષ્ઠિત છે, રહેલું છે. આમાં ખાલી એટલું પોતાના કારણમાં એટલું કરી દો ને તો સંકેત મળી જાય સમજમાં. મૂળમાં એમ લખ્યું નથી. તન્માત્રામાં તન્માત્રાથી ઉપર ઉપર સ્થિત, ડાયરેક્ટ ભગવાનમાંથી ડાયરેક્ટ નથી એવી રીતે. આગળ સુબોધિનીજીમાં બ્રહ્માંડમાં રહેલા ભગવાન પરમ મહાન છે એમ કહેવાયું. એની 7 નંબરની ફૂટનોટ. બ્રહ્માંડ પણ કાર્ય હોવાથી સ્વરૂપમાં રહેલું નથી, તેથી તેને પણ આ લક્ષણ લાગુ પડતું નથી એવો પ્રશ્ન થાય. તો હવે જેવી રીતે વેદ માટે કે સ્વાપ્નિક પદાર્થો કે સત પદાર્થ માટે જે રીતે લક્ષણ નથી જતું, એવી રીતે બ્રહ્માંડ પણ કાર્યરૂપ છે પણ સ્વરૂપમાં રહેલું નથી, તો એને પણ આ લક્ષણ લાગુ નથી પડતું એવો જો કોઈ પ્રશ્ન કરે, તેથી કહે છે કે જે પૃથ્વીમાં રહેતા, પૃથ્વીની અંદર છે અને મોટાથી પણ મોટા વગેરે શ્રુતિઓમાં, 2 શ્રુતિ વચન છે, અણોહો અણિયાન મહતોહો મહિયાન. આ જે શ્રુતિ વચનો છે એ શ્રુતિ વચનમાં જણાવેલ ભગવાન જ પરમ મહાન છે. તો આ જે અહીંયા આગળ સુબોધિનીમાં મહાપ્રભુજીએ કહ્યું કે બ્રહ્માંડમાં રહેલા ભગવાન પરમ મહાન છે, એને અહીંયા આગળ કહી રહ્યા છે, શ્રુતિ વચનોથી સિદ્ધ કરે છે કે ભગવાન જ પરમ મહાન છે. આ બ્રહ્માંડનું લક્ષણ નથી, પણ બ્રહ્માંડમાં રહેલા ભગવાનનું જ લક્ષણ છે. આ જણાવવા જ અવિશેષ નિરંતર એ 2 વિશેષણો યોજેલા છે. તો અહીંયા જે લક્ષણ આપ્યું છે પરમ મહાન, એ બ્રહ્માંડનું લક્ષણ નથી, પણ ભગવાનના માટે કે જે બ્રહ્માંડસ્થ છે, બ્રહ્માંડ સ્થિત છે, એ ભગવાનનું આ લક્ષણ છે. અને એના માટે અવિશેષ અને નિરંતર આ 2 વિશેષણો ભાગવતજીમાં યોજેલા છે.
તેથી વાસ્તવિક રીતે પરમાણુઓનું પણ બ્રહ્મમાં જ પર્યવસાન થાય છે એમ જણાવવા જ અહીં આવો બોધ કરેલો છે. તો જે પરમાણુઓ છે એ પરમાણુઓ પણ અંતે જે એનો અણુ 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 કરતા પણ એ બ્રહ્મ જ છે એ રૂપે અહીંયા આગળ સમજાય છે. આ એક વાસ્તવિક રીતે પરમાણુઓનું બ્રહ્મમાં પર્યવસાન એટલે બ્રહ્મ એ રૂપે થયો છે એમ એને સમજવાનું. પર્યવસાનને કેવી રીતે સમજવું એટલે એનો ભાગ કરતા કરતા એ બ્રહ્મ રૂપે રહે છે એમ સમજવાનું. હા તો આગળ સુબોધિનીજીમાં બધોય પદાર્થ સર્વ સ્થળે આ એક છે એવી બુદ્ધિથી જેનું જ્ઞાન થતું નથી, જેના સંબંધમાં આ અમુક છે એવી કલ્પના થતી નથી, અને વળી જે જ્ઞાન પ્રાપ્ત કરનારને જરૂરી ભેદ વિનાનો છે, જેટલાનો સૂર્યથી પ્રકાશ થાય છે તે બધો ભેગો થયેલો પરમ મહાન છે. તો અહીંયા આગળ જે પરમ મહાનને કહેવામાં આવ્યું એને અહીંયા આગળ વધારે સમજાવ્યું કે એક તો જે બ્રહ્માંડસ્થ જે ભગવાન છે એ પરમ મહાન છે, અને જેટલો બધો પદાર્થ સર્વ સ્થળે જે પણ આ જગત છે એમાં આ એક છે એવી બુદ્ધિથી જ્ઞાન નથી થતું એવું આ પરમ મહાન છે. અને આ કોઈક નિશ્ચિત પદાર્થ છે એવું પણ આપણે એવી કલ્પનાથી પણ આ અમુક વસ્તુ છે એમ એવું આપણે કલ્પનાથી પણ નથી કહી શકતા. અને જેને જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જ્ઞાન પ્રાપ્ત કરનારને તે જરૂરી ભેદ વિનાનો છે. અને હજુ કહે છે કે સૂર્યથી પ્રકાશ જેટલાનો સૂર્યથી પ્રકાશ થાય છે એ બધો થયેલો એ પરમ મહાન. એને 8 થી 8 નંબરની ફૂટનોટ. આ વાક્ય ચાલુ પ્રસંગમાં આનો ઉપયોગ જણાવવા યોજેલું છે. સર્વ સર્વમય છે. શ્રુતિ પ્રમાણે સર્વત્ર સર્વ પદાર્થ સત છે, છતાં પણ તે સ્વરૂપમાં રહેલ હોવાથી આ એક છે એવી બુદ્ધિથી તેનું જ્ઞાન થતું નથી. તો અહીંયા એમ કહી રહ્યા છે કે આ પદાર્થ જે સર્વ પદાર્થ છે એ બધા પદાર્થ સર્વત્ર છે અને સત છે, છતાં પણ આપણે સ્વરૂપમાં રહેલા હોવાના કારણે આ એક છે એવી બુદ્ધિથી એનું જ્ઞાન થતું નથી. તે વિશેષ વિનાનો હોવાથી આ અમુક છે એવી તેના સંબંધમાં કલ્પના થતી નથી. એટલે કોઈક વસ્તુને ઇંગિત કરીને કહી શકીએ કે આ છે, આ પદાર્થ છે એવું એ અવિશેષ હોવાના કારણે આ અમુક છે એવી કલ્પના પણ પરમ મહાનના વિશે થતી નથી. ભેદ રહિત હોવાથી જ્ઞાન કરનારને જરૂરી ભેદ તેમાં નથી. એ ભેદ રહિત છે તો એમાં ભેદ નથી. આ પણ એક વચન નથી સમજાતું. આવી વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ આગળ ગ્રંથમાં જે કહેવામાં આવે છે તે ઘટે, તે માટે સૂર્યનો પ્રકાશ જેટલે જાય છે તે બધું પરમ મહાન છે એમ સમજવું એવો અર્થ છે. તો આ પ્રકારે પરમ મહાનને સારી રીતે કોઈક વસ્તુ છે એમ કરીને કહી નથી શકાતું. આ એક છે એવું જેનું બુદ્ધિથી જ્ઞાન નથી થતું, અને જે ભેદ રહિત છે એવી વસ્તુ સ્થિતિ છે, છતાં પણ આગળ કાલનું જે નિરૂપણ આવશે, આદિભૌતિક કાલનું નિરૂપણ, એને સમજાવવા માટે સૂર્યનો પ્રકાશ જેટલે સુધી જાય છે એ બધું જ પરમ મહાન છે. એટલે ભગવાનની ચેષ્ટાથી લઈ અને છેક અણુ કે આદિભૌતિક એક ક્ષણ સુધીનો જે કાલ છે એ બધું જ પરમ મહાન છે એમ સમજવું એવો અર્થ થયો. તો અહીંયા જે પરમ મહાનનું લક્ષણ, જેવી રીતે પરમ અણુનું લક્ષણ બતાવ્યું એવી રીતે અહીંયા જે પરમ મહાનનું લક્ષણ બતાવ્યું એમાં જો બીજા પણ કોઈ લક્ષણો, જેમ સ્વાપ્નિક પદાર્થોથી જે છે અહીંયા સંસારને સમજવો કે કેવી રીતે, એ પણ એક મને સમજવું. સ્વપ્નમાં જે દેખાય છે તે હા, તો એ સ્વાપ્નિક પદાર્થોનો પરિહાર, પછી વેદનો પણ એમાં પરમ મહાનમાં પરિહાર, અને એની સાથે સાથે આ જગતના બ્રહ્માંડમાં રહેલા જેટલા પણ જગતના પદાર્થો છે એનો પણ પરિહાર, એના માટેના વિશેષણ પણ કયા. તો આ પરમ મહાન શું છે? તો એ ભગવાન છે. એ અહીંયા આગળ બતાવ્યું. એ કેવા છે? તો એ બુદ્ધિથી જેનું જ્ઞાન નથી થતું અથવા કલ્પનાથી આ છે એવું પણ કહી નથી શકાતું. તો પછી સૂર્યથી જેટલું પ્રકાશિત થાય છે તે બધું પરમ મહાન છે, એટલું અહીંયા પરમ મહાનનું લક્ષણ બતાવ્યું. જે ભગવાન એટલે અહીંયા નારાયણ, કારણ કે બ્રહ્માંડસ્થ કયા ને બ્રહ્માંડમાં સ્થિત, તો એને નારાયણથી સમજવા કે કેવી રીતે? ત્યારે
એટલે કાર્ય કેવું હોય છે? બ્રહ્મા કહો, ભગવાન કહો, બ્રહ્મ કહો, કાલ કહો, નારાયણ કહો, જે પણ કેવું હોય. અહીંયા તો એક તાત્પર્ય નથી એ બધા કઈ કહેવાનું. જે આપણે એવું કહેતા હતા કે પદાર્થ શબ્દથી એટલે સ્વાપ્નિકી પદાર્થ એવું આપણે અહીંયા સમજવાનું. ના, એ ઉપર વાળું હતું ને એવું. હા, બરોબર છે. વેદનો પરિહાર પદાર્થ શબ્દથી એટલે બરાબર છે ને. અને આ તો કે આ છેલ્લી લીટી છે ને જે 8 નંબરની ફૂટનોટમાં કે તે ભેદ રહિત હોવાથી જ્ઞાન કરનારને જરૂરી ભેદ તેમાં નથી. જરૂરી ભેદ એટલે છેલ્લી લીટી છે 355. એટલે મેં સૌથી પહેલા તો ઉપર જે કહ્યું ને લક્ષણ પદકૃત્ય કર્યા પછી કે બ્રહ્માંડમાં રહેલા ભગવાન પરમ મહાન છે એમ કહેવાય, એની આ વ્યાખ્યા છે. બ્રહ્માંડમાં રહેલા એટલે બ્રહ્માંડમાં અધિષ્ઠિત એ ભગવાન પરમ મહાન છે, એનો શું મતલબ છે? એટલે અહીંયા અંતર્યામી બ્રાહ્મણની શ્રુતિ બતાવી ને. આશંકા શું કરી કે બ્રહ્માંડના રહેલા ભગવાન પરમ મહાન કેવી રીતે હોઈ શકે કે બ્રહ્માંડ ખુદ પોતે કાર્યાવસ્થાપન્ન છે, સ્વરૂપ સ્થિત તો છે નહીં, તો આ કેવી રીતે લાગુ પડશે? એટલે આ બે શ્રુતિ આપી કે યહ પૃથિવ્યામ તિષ્ઠન પૃથિવીમંતરો, પછી મહતો મહિયાન, તો એ ભગવાન જ પરમ મહાન છે. એટલે આ બ્રહ્માંડનું લક્ષણ નથી. એટલે यदि કોઈ પરમ મહાનનો અર્થ બ્રહ્માંડ સમજતો હોય તો એમ નહીં સમજવું, પણ બ્રહ્માંડમાં રહેલા ભગવાનનું જ લક્ષણ છે. એ વાતને કહેવા માટે જ મૂળમાં કૈવલ્યમ પરમ મહાન અવિશેષો નિરંતર, તો અવિશેષ અને નિરંતર એ બે વિશેષણ બ્રહ્માંડ ઉપર આ લક્ષણ ન જાય, પરંતુ ભગવાનના માટેનું આ લક્ષણ છે. એટલે આ બે વિશેષણ કયા છે. એટલે વાસ્તવિક રીતે પરમાણુઓનું પણ બ્રહ્મમાં જ પર્યવસાન થાય છે. ઠીક છે, કરો હવે. પ્રણામ પૂજ્ય. એ સત પદાર્થની એકતા કઈ જે સમષ્ટિ લેવાનું, સમષ્ટિ જે પહેલું લક્ષણ કહ્યું સ્વરૂપમાં રહેલા સત પદાર્થની જ જે એકતા, એમાં શું જે સમષ્ટિ લેવાનું ને એમ. કારણ કે બ્રહ્માંડમાં જે પદાર્થો રહેલા છે સત, તો એ સત પદાર્થોની સમષ્ટિ ને એની અંદર રહેલું જે સ્વરૂપ એટલે એની જે એકતા, એનું જે તેનું મહાન લક્ષણ આપ્યું. પ્રણામ છે. આ 8મી ફૂટનોટમાં જે કહ્યું ને કે તે ભેદ રહિત હોવાથી, લાસ્ટ લાઈનમાં કે જ્ઞાન કરનારને જરૂરી ભેદ તેમાં નથી, તો જ્ઞાન કરનારને જરૂરી ભેદ એટલે શું એ મને ના સમજાયું. આ કોઈને કરવું હોય સમાધાન. એટલે જ્ઞાન જ્ઞાની અને જ્ઞેય એવી રીતે આપણે જે ભેદ કરીએ છીએ એવી રીતે લેવાયા. આ મને આપ કરાવો. હા, જોઈએ કોઈને સમાધાન કરવું હોય તો. થોડુંક એવું સમજાય છે જે ભક્તો નથી સમજાતું, પણ બધું ભેદ રહિત જયારે એકત્વ બતાવી રહ્યા છે તો આ એક છે એવી બુદ્ધિ સ્થિતિનું જ્ઞાન થતું નથી, એટલે નિર્વિશેષ કર્યું. આ અમુક છે એવી તેના સંબંધમાં કલ્પના થતી નથી. તો એવી રીતે એને બધું જે છે તે ભેદ રહિત હોવાથી જ્ઞાન કરનારને જરૂરી ભેદ તેમાં નથી. એટલે જ્ઞાની જે છે એને બધું એક રૂપ થઈ જાય છે, એટલે બધું એને બ્રહ્મમય એવું જણાય છે. એવું કંઈક કહેવા માંગતા હોય એવું લાગે છે. એટલા માટે આગળ પણ એવું કહ્યું કે આવી વસ્તુસ્થિતિ હોવા છતાં પણ તે ઘટે, તે માટે સૂર્યનો પ્રકાશ જેટલો જાય છે તે બધું, એટલે જે બધી જગ્યાએ જેટલો સૂર્યનો પ્રકાશ જાય છે એ બધું જ પરમ મહાન છે એમ સમજો. એટલે સૂર્યનો પ્રકાશ જે જગ્યાએ પડે છે એટલે બધે જ એમ કોઈ પણ જગ્યા એવી ખાલી નથી કે જ્યાં સૂર્યનો પ્રકાશ નથી પડતો.
તો બધી વસ્તુ બ્રહ્માત્મક છે એમ એકત્વ ત્યાં બતાવવા માંગી રહ્યા અને બ્રહ્મ જ બધું બ્રહ્મ જ છે. જ્ઞાની જે છે એને ભેદ નથી થતો એવું જરાક કંઈક સમજાઈ જ છે. પછી આપ કહેજો. એટલે સર્વોપી પદાર્થઃ સર્વત્ર ન એક બુદ્ધ્યારૂઢો વિશેષ કલ્પના શૂન્યઃ. સર્વ પદાર્થ સર્વત્ર એક બુદ્ધ્યારૂઢ. તો જે સર્વરૂપ અત્યારે જે પ્રક્રિયાથી સૃષ્ટિનું વર્ણન થઈ રહ્યું છે એમાં એકથી અનેક રૂપતા બતાવવામાં આવી છે. એ બધાની અનેકથી એકતા. તો જે અનેક બનેલું જે એક છે એ પરમ મહાન છે. તો એ પરમ મહાનમાં બ્રહ્માંડ વગેરે નહીં સમજવાનું, પરંતુ એ બ્રહ્માંડ રૂપ પણ જે થયેલું સ્વરૂપાવસ્થિત બ્રહ્મ છે તે પોતે અહીંયા એક છે. વિશેષ કલ્પના શૂન્ય. એટલે જે એક છે એમાં કોઈ વિશેષની કલ્પના નહીં, કેમ કે ભેદરહિત છે, તેથી ત્યાં વિશેષની કલ્પના થઈ ન શકે. વિશેષનો મતલબ જેમ માટી છે એ કારણાવસ્થા રૂપ છે, તો જેટલા પણ મૃત પદાર્થો છે માટીથી બનેલા એ બધા એના વિશેષ કહેવા છે. તો વિશેષ કલ્પના શૂન્ય એટલે કોઈ એમ પૂછે કે આ માટલું છે કે ચકોરું છે કે રમકડું છે કે ઈંટ છે, તો માટીમાં એ પ્રકારના કોઈ વિશેષ હોતા નથી. વિશેષનો મતલબ એના પ્રકાર ભેદ. અને તેથી પ્રમાત્ર પ્રેક્ષ ભેદ શૂન્યોપી એ વાતને આ કેમ કે એમાં વિશેષનો કોઈ પ્રકાર ભેદ નથી, તેને કારણે જ્ઞાન કરનારને જરૂરી ભેદ પણ તેમાં નથી. તે બતાવ્યું. એટલે નિર્વિશેષ એની જ વિવરણ છે. અવિશેષ નિર્વિશેષ. હા, જે છે એ થયું સરસ. અને આ જે 7મી ફૂટનોટમાં આ હેતલબેનનો પણ આ પ્રશ્ન હતો કે વાસ્તવિક રીતે પરમાણુઓનું પણ બ્રહ્મમાં જ પર્યાવસાન થાય છે, તો ત્યાં આ મહત્તત્વમાં અહંકાર જાય છે ને પછી મહત્તત્વ પ્રકૃતિમાં જાય છે ને એવી રીતે એક પછી એક જતું જતું સૂક્ષ્મ રૂપે જે જાય છે એવી રીતે એને સમજવાનું. કારણ કે પદાર્થોનું તો બ્રહ્મમાં ડાયરેક્ટ પર્યાવસાન તો નથી થતું એવું આપણે 6ઠી ફૂટનોટમાં જોયું, એટલે એવી રીતે લેવાશે જેવું એમ નહીં. એટલે પરમાણુ શબ્દનો અર્થ અંતે બ્રહ્મ જ થાય છે એવું તાત્પર્ય છે. ઓકે, હા હા, એટલે પરમાણુઓ પણ નિત્ય છે જેમ બ્રહ્મ નિત્ય છે એવી રીતે. પણ જે આપણે તો તિરોભાવ કહીએ છીએ ત્યારે તો બધું જ ભગવાનમાં લય થઈ જાય છે, ત્યારે તો આ પરમાણુઓ બ્રહ્મમાં સ્થિત રહે છે એવું સમજવાનું. કે આપણે તો એક એક સ્ટેપથી જ્યારે જઈએ છીએ તો ઊંધા જઈએ છીએ ત્યારે તો બધું તિરોભાવ થતું થતું છેલ્લે અક્ષર પણ લીન થઈ જાય છે. તો પછી આને પછી પરમાણુઓને કેવી રીતે સમજવાનું? શું લીન થાય છે એ મુદ્દો નથી. તમે જેને પરમ મહાન કહો છો એ પણ બ્રહ્મ જ છે, અને જેને પરમાણુ કહો છો એ પણ બ્રહ્મ જ છે. કેમ કે અણુરણીયાન મહત્વ મહીયાન શ્રુતિ કહી રહી છે, તો શ્રુતિ પોતે જ કહી રહી છે કે પરમાણુ પણ બ્રહ્મ જ છે અને પરમ મહાન પણ એ બ્રહ્મ જ છે. અત્યારે કહેવા માટે ભલે અમે કહી દીધું કે આ વસ્તુ છે પરમાણુ છે, જે પહેલા શ્લોકમાં બતાવ્યું તે, પણ
એનો મતલબ એવો નથી કે બ્રહ્મથી અતિરિક્ત આવી કોઈ વસ્તુ છે, તદ્રૂપ પણ બ્રહ્મ જ છે. હા, સમજાયું છે. હા, પ્રણામ છે. હવે આગળ ત્રીજો શ્લોક, 396 પેજ નંબર. એ પ્રમાણે પહેલી અને છેવટની હદ જણાવીને તેમાં સંબંધવાળા કાલનું લક્ષણ નીચેના શ્લોકમાં કહે છે. તો પહેલી હદ અને છેવટની હદ એટલે જે પરમાણુ અને પરમ મહાન એ પ્રકારે જે કહેવામાં આવ્યું એ કઈ અને હવે સંબંધિત કાલનું લક્ષણ બતાવે છે. એવં કાલોપ્યનુમિતઃ સૌક્ષ્મ્યે સ્થૌલ્યે ચ સત્તમ સંસ્થાન ભુક્ત્યા ભગવાન વ્યક્તો વ્યક્ત ભુગ વિભુઃ. શ્લોકાર્થ. હે ઉત્તમ પુરુષ, જણાય તેવાનું ભોગ કરનાર, ન જણાય તેવા સમર્થ ભગવાન કાલનું પણ એ પ્રમાણે સૂક્ષ્મપણામાં અને સ્થૂલપણામાં સ્થાનના ભોગથી અનુમાન કરવું. એના સુબોધિનીજી. જેમ કાર્યના છેલ્લા અવયવથી અને કાર્યના સમૂહથી અનુક્રમે પરમાણુનું અને પરમ મહાનનું અનુમાન કર્યું, એ પ્રમાણે સૂક્ષ્મપણામાં અને સ્થૂલપણામાં તેનો ભોગ કરનાર તેવી હદ કરનાર કાલનું પણ અનુમાન કરવું. એટલે પહેલા શ્લોકમાં જે પ્રકારે છેલ્લા અવયવથી કાર્યનું છેલ્લો અવયવ અને પછી કાર્યના સમૂહથી અનુક્રમે પરમાણુનું અને પરમ મહાનનું. તો પહેલા શ્લોકમાં જે ઉદાહરણ આપ્યું હતું કે જેમ ઘટ છે એનો અણુ 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 કરતા જઈએ તો જે છેલ્લે જે પરમાણુ એક કે હવે એનો ભાગ નથી કરી શકાતો તે પરમાણુ અને એક પરમ મહાન જેને જે હમણાં ફૂટનોટ અંતર્ગત સમજાવ્યું કે પરમાણુ બરાબર એ પણ બ્રહ્મ છે અને પરમ મહાન એ પણ બ્રહ્મ છે, એ રીતે અનુમાન કર્યું. એ પ્રમાણે સ્થૂલપણામાં અને સૂક્ષ્મપણામાં એનો ભોગ કરનાર એવી હદ કરનાર કાલનું પણ અનુમાન કરવું. એમાં 1 નંબરની ફૂટનોટ. જો કે પરમાણુ અને પરમ મહાન આપણાથી જાણી શકાતા નથી, પરંતુ જે પદાર્થો પર તેમનો અધિકાર છે તે આપણને તેમનો બોધ કરે છે. તેથી આપણે જેમ તેમનું અનુમાન કરીએ છીએ તેમ તેવા કાલનું પણ તેમની હદ બાંધનાર તરીકે અનુમાન કરવું એવો અર્થ છે. તો પરમાણુ કે પરમ મહાનને આપણે નથી જાણી શકતા, પણ જે પણ કોઈ પદાર્થ છે એ પદાર્થને આપણે જાણી કેવી રીતે શકીશું? તો એ કાલ કે જે એની હદ બાંધે છે કે પહેલે હતું અથવા અત્યારે છે અથવા કાલે નહીં હોય, એ પ્રકારે જે હદ બાંધનાર છે એ પ્રકારે કાલનું પણ હદ બાંધનાર તરીકે અનુમાન કરવું. જેમ પરમાણુને પરમ મહાનને બતાવ્યા એમ કાલને પણ હવે અહીંયા આગળ બતાવશે. હે ઉત્તમ પુરુષ, એ સંબોધન વિદુરને અનુમાનનું જ્ઞાન થાય તે માટે કરેલું છે. સુબોધિનીજીમાં બીજો પેરેગ્રાફ છે. ભગવાનની પેઠે સંગરહિત કાલને પદાર્થનો સંબંધ કેવી રીતે થાય અને તેનું અનુમાન કેવી રીતે થાય? નહીં તો એટલે કે કાલનું અનુમાન થતું હોય તો ભગવાનનું પણ અનુમાન થાય એવી શંકા થાય. તો અહીંયા શંકા એમ કરે છે કે ભગવાન જેવી રીતે સંગરહિત છે, એક છે, એવી રીતે કાલને પણ પદાર્થોનો સંબંધ કેવી રીતે થાય? ભગવાનને નથી સંબંધ તો કાલને પણ કેવી રીતે થાય? તો જો ભગવાનનું અનુમાન નથી કરી શકતા સંગ્રહિત હોવાને કારણે આ અમુક વસ્તુ છે એ પ્રકારે નથી કહી શકાતું, તો કાલનું પણ કેવી રીતે કહી શકાય? તો અને જો કાલનું અનુમાન થતું હોય, જો એમ કહો કે કાલને પણ હદ બાંધનાર અનુમાન તરીકે જાણી શકાય છે, તો જો કાલનું અનુમાન થાય તો ભગવાનનું પણ અનુમાન કરી શકાય છે. આ પ્રકારે શંકા થાય. તેથી સ્થાનના ભોગથી શબ્દ યોજેલો છે. સ્થાન એટલે પરમાણુપણું, પરમ મહાનપણું એવી તેની સ્થિતિ. એમાં 2 નંબરની ફૂટનોટ. તેની સ્થિતિ એટલે સૂર્યને જ્યાં જવાનું તે માર્ગની સ્થિતિ. તો અહીંયા આગળ એને સમજાવે છે કે સ્થાનનો ભોગ. તો સ્થાન એટલે પરમાણુપણું કે પરમ મહાનપણું એવી જે સૂર્યને જવાની જે માર્ગની ગતિ સ્થિતિ છે, એ સ્થિતિને અહીંયા આગળ કાલના લક્ષણ તરીકે અથવા કાલના સ્વરૂપ તરીકે બતાવી રહ્યા છે. વસ્તુ એટલે પદાર્થના સ્વરૂપ તરીકે ભગવાન પણ કાલની સમાન હોવા છતાં જે અમુક સ્થાન અને તેનો જે ભોગ તે કાલથી જ થતા હોવાથી કાર્યના સૂક્ષ્મપણા અથવા સ્થૂલપણાથી કાલનું પણ સૂક્ષ્મપણું અથવા સ્થૂલપણું જણાય છે. તો જે પણ કોઈ વસ્તુ છે એ
ના સ્વરૂપ તરીકે ભગવાન છે, વસ્તુ એ ભગવાન પોતે થયા છે, એ ભગવાન પણ કાલની સમાન હોવા છતાં, એટલે ભગવાન પણ સમાન છે. તો જે અમુક સ્થાન અથવા તો તેનો જે ભોગ છે એ કાલથી થાય છે, એટલે કાલ હદ બાંધનારો છે એ જે કહ્યું, તો એ સ્થાન અથવા તો એનો ભોગ એ કાલથી થાય છે. એટલે જે કાર્ય છે એ કાર્યનું સૂક્ષ્મપણું અથવા સ્થૂલપણાથી કાલનું પણ સ્થૂલ અને સૂક્ષ્મપણું આપણને જણાય છે. આગળ સુબોધિનીજીમાં એ પ્રમાણે સ્વરૂપમાં ફેરફાર અને તેનો ભોગ પછી ભોગ કરવો એમ શા માટે કરે છે એવી શંકા થાય. એની 3 નંબરની ફૂટનોટ જોઈ લઈએ કે ભોગ એટલે આધ્યાત્મિક કાલ દ્વારા ભોગ. તો હવે અહીંયા આગળ શંકા એવી કરે છે કે સ્વરૂપમાં ફેરફાર, આ જે બતાવ્યો એ રીતે સ્વરૂપમાં ફેરફાર અને એનો ભોગ અને પછી ભોગ, એટલે કે આધ્યાત્મિક કાલ દ્વારા ભોગ કરવું, આવું શા માટે કરે છે એવી શંકા થાય. આ શંકા પણ મને બહુ સારી રીતે સમજાઈ નથી રહી, એટલે મને આટલું જ સમજી છું. તેથી ભગવાન શબ્દ યોજેલો છે. તો અહીંયા ભગવાન અવ્યક્તો, એમાં જે ભગવાન પદ છે એ ભગવાન શબ્દ એના માટે કહેલો છે કે કાલ એવા સામર્થ્ય રૂપ ભગવાન છે. તો અહીંયા આગળ જે ભોગ કરવો વગેરે કે હદ બાંધવી વગેરે જે કાલથી બતાવવામાં આવ્યું છે એ કાલને ભગવાન પદ અહીંયા આગળ યોજી રહ્યા છે કે એવા સામર્થ્ય રૂપ ભગવાન છે. એમાં 4 નંબરની ફૂટનોટ કે જેના બ્રહ્મ અને ક્ષત્ર બંને ખોરાક બને છે, એ શ્રુતિ પ્રમાણે કાલ અત્તા એટલે ખાનાર ભોગ કરનાર હોવાથી ભોગ કરે છે એવો અર્થ છે. આથી તે ચેતન હોવાનું જણાવ્યું. તો કાલ જે બ્રહ્માંડસ્થ ગયા બીજા શ્લોકમાં બ્રહ્માંડ સ્થિત જે એક છે એને અહીંયા આગળ જે કહી રહ્યા છે એનું સ્વરૂપ કેવું, તો એ સામર્થ્ય રૂપ ભગવાન છે. અને એ આ સકલ જે ચરાચર છે એ બંને એના બ્રહ્મ અને ક્ષત્રનો એ ભોગ કરનાર છે, એટલે એને ચેતન હોવાનું જણાવ્યું. આ શંકા અને એનું સમાધાન મને આટલું જ સમજાય છે, આમાં વધારે સ્પષ્ટ નથી થતું મને. હમણાં કરો છો પછી આગળ સુબોધિનીજીમાં જેમ કેટલાક તેવી માયાની અથવા વિદ્યાની પણ કલ્પના કરે છે તેવો આ શાસ્ત્રમાં કાલ છે. કોઈ એને માયાની અથવા વિદ્યાની કલ્પના કરે એવો એમના શાસ્ત્રમાં કાલ છે. ત્યારે એ રીતે સર્વ પદાર્થોના ભોગ કરનાર કાલને બધા કેમ જોતા નથી એવી શંકા થાય. તો જો માયાની અથવા વિદ્યાની કલ્પના કરે તો હવે સર્વ પદાર્થોનો ભોગ કરનાર એ કાલને બધા જોતા કેમ નથી એવી જો શંકા થાય, એના માટે કહ્યું છે ન જણાય તેવા અવ્યક્ત. અવ્યક્ત જે વિશેષણ યોજ્યું છે એના માટે છે કે કાલ એ ભોગ કરે છે તે અથવા એ કાલને જોઈ શકાતો નથી અથવા જાણી શકાતો નથી. તે કાલ જેનો ગ્રાસ નથી કરતો તેવું જ્ઞાન થાય તે માટે જણાય તેવાનો ભોગ કરનાર વિશેષણથી તેનું કાર્ય કહેલું છે. એમાં 5 નંબરની ફૂટનોટ. તેથી ન જણાય તેવા પદાર્થોનો ગ્રાસ કરતો નથી એવો અર્થ છે. તો વ્યક્ત ભૂખ વિભૂહુ એ જે કહેવામાં આવ્યું છે એ વિશેષણનો અહીંયા આગળ અર્થ કર્યો કે કાલ જેનો ગ્રાસ નથી કરતો તેનું જ્ઞાન થાય તે માટે જણાય તેવાનો ભોગ કરે છે. તો જે વ્યક્ત છે એનો જ ભોગ કરે છે, પણ જે ન જણાય તેવું છે તેનો તે ભોગ કરતો નથી. એ વિશેષણથી અહીંયા આગળ કાલને બતાવ્યો છે કે જે ન જણાય તેવા પદાર્થોનો કાલ ગ્રાસ નથી કરતો પણ તે જણાય તેવાનો ભોગ કરનાર છે, એમ અહીંયા કહ્યું. તે ન જણાય તેવો હોય, જણાય તેવાનો ભોગ કેવી રીતે કરે એવો પ્રશ્ન થાય. તો હવે જયારે અહીંયા આગળ વ્યક્ત એટલે જે જણાય તેવા છે એનો ભોગ કરે છે, ન જણાય તેવાનો નથી કરતો. કાલ પણ એવું જ છે કે પોતે જાણી નથી શકાતો, જણાય તેવો નથી. તો જે પોતે જણાતો નથી એ જાણી શકાય એવાનું એટલે કે વ્યક્ત છે એવાનો ભોગ કેવી રીતે કરે એવો પ્રશ્ન થાય. એટલે જે અવ્યક્ત છે એ વ્યક્તનો ભોગ કેવી રીતે કરે એવો પ્રશ્ન થાય. તેથી સમર્થ, તો તેથી સમર્થ વિશેષણ કહેલું છે. તે સર્વ પ્રકારે ભોગ કરવાની શક્તિ વાળો છે એવો અર્થ છે. તો કાલ જે છે સમર્થ છે, ભગવદ રૂપ સામર્થ્ય, ભગવાનનું જે સામર્થ્ય છે એ કાલ છે.
અને એ સર્વ પ્રકારે ભોગ કરવાની શક્તિ વાળું છે. તો પોતે અવ્યક્ત રહીને પણ વ્યક્તનો ભોગ કરે છે, પણ અવ્યક્તનો ભોગ કરતો નથી. એ પ્રકારે અહીંયા આગળ કાલનું લક્ષણ બતાવ્યું. આમાં થોડુંક હજુ એના શ્લોકાર્થ સાથે હજુ બહુ સારી રીતે એને શું સમસ્યા છે? એટલે અહીંયા જે આ વાત એક તો કહી ને કે હા, પહેલા જ પેરેગ્રાફ સુબોધિનીના બીજા પેરેગ્રાફમાં કે જે અમુક સ્થાન અને તેનો જે ભોગ તે કાલથી જ થતા હોવાથી કાર્યના સૂક્ષ્મપણા અથવા સ્થૂલપણાથી કાલનું પણ સૂક્ષ્મપણું અથવા સ્થૂલપણું જણાય છે. એટલે અને સમજવાનું કેવી રીતે આ વાતને કે કાર્યના સ્થૂળ સૂક્ષ્મપણાથી કાલનું સ્થૂળ સૂક્ષ્મપણું, એટલે એક ક્ષણથી લઈને બ્રહ્માના પરાર્ધ સુધીનો સમય, એવી રીતે એને કેવી રીતે? કોઈ કરતું હોય સમાધાન? એટલે તો મૂળ શ્લોકમાં જે વિષય છે એને જોઈ લેવો જોઈએ. થોડા અનુવાદ ક્લિષ્ટ છે, શ્લોકનો તાત્પર્ય ક્લિષ્ટ નથી. એટલે જણાય તેવાનો ભોગ કરનાર એમ થોડું વધારે બોમ્બાસ્ટિક કરી દીધું છે. એટલે વ્યક્તનો ભોગ સરળ શબ્દમાં એ છે. ન જણાય તેવા સમર્થ ભગવાન એટલે અવ્યક્ત ભગવાન. એટલે જે પોતે અવ્યક્ત રહીને વ્યક્તનો ભોગ કરે છે એવા ભગવાન છે જે સમર્થ છે. તો જણાય તેવાનો ભોગ કરનાર, ન જણાય તેવા સમર્થ ભગવાન કાલનું પણ એ પ્રમાણે સૂક્ષ્મપણામાં અને સ્થૂલપણામાં સ્થાનના ભોગથી અનુમાન કરવું. એટલે કાલ ભોગતા છે. એ કઈ રીતે ભોગ કરે છે તો એ સૂક્ષ્મથી સ્થૂળની એની રેન્જ છે તેમાં એને સમજવું. પોતે અવ્યક્ત છે એટલે પ્રત્યક્ષ તો થશે નહીં, અનુમાન જ કરવું રહ્યું. તો અનુમાન કેવી રીતે થઈ શકે એની પ્રક્રિયા અહીંયા બતાવી છે. જેમ કાર્યના છેલ્લા અવયવથી એટલે પરમાણુ, કાર્યના સમૂહથી એટલે એનું પુંજ આગળ જે કહ્યું તે, તો પરમાણુનું અને પરમ મહાન, પુંજ એટલે પરમ મહાન, એનું અનુમાન પૂર્વમાં કરીને આવ્યા. એ પ્રમાણે સૂક્ષ્મપણામાં અને સ્થૂલપણામાં એનો ભોગ કરનાર, તેવી હદ કરનાર કાલનું પણ અનુમાન કરવું. તો કાલ પણ તે જ પ્રકારે છે એમ સમજવું કે જે સૂક્ષ્માવસ્થાથી લઈને અને સ્થૂલાવસ્થા સુધીમાં એમનો ભોગ કરે છે. તો એનો પરિચ્છેદક કાલ છે. વિદુર કેમ કે
જ્ઞાની છે એટલે એ આ વાતને સમજવાય કે આ પ્રકારનું અનુમાન કરી શકે એવું સામર્થ્ય એમના અંદર છે. એટલે અહીંયા એને એ રીતે સંબોધિત કર્યો છે, સત્તમ. હવે ભગવાન જેમ અસંગ છે એવી રીતે કાલ પણ અસંગોદાસીન છે, તો એને પદાર્થનો સંબંધ કેવી રીતે થાય? કેમ કે એ ભોગ તો પદાર્થનો કરે ને, તો જે પોતે અસંગ હોય એ ભોગ કેવી રીતે કરી શકે? અને તે રીતે એના ભોગ દ્વારા એનું અનુમાન કરવાનું હોય તો અનુમાન પણ ન થઈ શકે અસંગ હોવાને કારણે. અને જો થઈ શકે તો પછી ભગવાનનું પણ અનુમાન થઈ શકે. ભગવાન તો શાસ્ત્ર સિદ્ધ છે, અનુમાનનો વિષય તો છે નહીં, આવી આશંકા છે. તો એના માટે અહીંયા સંસ્થાન ભુક્ત્યા મૂલમાં એ પદનો પ્રયોગ કરેલો છે. એટલે સ્થાનના ભોગથી. સ્થાન શું છે? તો એનું પરમાણુપણું અને મહાનપણું, એવી જે એની સ્થિતિ, જે આગળ કહેવામાં આવશે કે સૂર્ય અહીંયાથી અહીંયા સુધી જે ચાલે છે તે સંસ્થાન છે. અને વસ્તુના સ્વરૂપ તરીકે ભગવાન પણ કાલની સમાન હોવા છતાં એટલે બંને રીતે કહી શકાય, પરમાણુ અને પરમ મહાન એમ હોવા છતાં પણ જે અમુક સ્થાન અને તેનો જે ભોગ તે કાલથી જ થતા હોવાથી કાર્યના સૂક્ષ્મપણા અથવા સ્થૂલપણાથી કાલનું પણ સૂક્ષ્મ અને સ્થૂલપણું જણાય છે. તો જે અહીંયા સંસ્થાન ભુક્ત્યા આ મૂળ શબ્દનો પ્રયોગ કર્યો ને એનાથી કાલોપી અનુમિત. હવે મૂળ અર્થ જુઓ શ્લોકનો, કે વ્યક્ત નો ભોગ કરનાર અવ્યક્ત એવા સમર્થ કાલનું પણ તે જ પ્રમાણે સૂક્ષ્મ અને સ્થૂલપણામાં સ્થાનના ભોગથી અનુમાન કરવું. એટલે જેમ આ ઘડિયાળનો કાંટો જેમ જેમ ફરી રહ્યો છે એટલો કાલ ગ્રાસ કરી રહ્યો છે દરેક પદાર્થને. તો આ સ્થાન ભેદથી આપણે એને સમજી રહ્યા છીએ ને કે કાલ આપણને બક્ષી રહ્યો છે તેમ. તો એ વાત અહીંયા સમજાવી રહ્યા છે કે આ રીતે એનું અનુમાન કરવું. કાલ દ્વારા જે ગ્રાસ કે ભોગ છે એ આ રીતે થાય છે. એ રીતે પણ સમજો. અહીંયા કાલને જ ભગવાન કયા છે, એટલે ભગવાન કાલ સાથે જ લેવાનું, એમ છૂટું નથી. અને જે આ જ વિષયમાં જે 1 નંબરની ફૂટનોટ આવી ને એમાં એમ કહ્યું કે પરમાણુ અને પરમહાન આપણાથી જાણી નથી શકાતા, પરંતુ જે પદાર્થો પર તેમનો અધિકાર છે તે આપણને તેમનો બોધ કરે છે. એને આપે જે અત્યારે આ ઘડિયાળના કાંટાથી સમજાવ્યું એવી રીતે સમજવાનું કે જે પદાર્થો પર તેમનો અધિકાર છે, એટલે પદાર્થો. એટલે અત્યારે આપણે એમ સમજીએ કે પરમાણુ જેવું કંઈક હોય છે, પણ આપણે તો આપણા પાસે તો એવું કોઈ સાધન જ નથી કે પરમાણુઓને આપણે જોઈ શકીએ.
તો અનુમાન જ તો કરીએ છીએ ને. એ જ રીતે પરમ મહાન, પરમ મહાન એટલે આપણે જેમ કોઈ ઉપગ્રહ મોકલી અને પૃથ્વીનો સેટેલાઇટ વ્યૂ મળી જાય, કોઈ વધારે દૂર સુધી કોઈ સેટેલાઇટ જાય અને આપણા સૌરમંડળ સુધીનો આપણને વ્યૂ મોકલી આપે. ઓર વધારે જાય તો આપણે જે આકાશગંગામાં છીએ એ આકાશગંગાનો થોડો ઘણો વ્યૂ મળી શકે. પણ બીજો તો આપણી સામર્થ્યમાં કે કાલની મર્યાદામાં જ નથી કે આપણી આકાશગંગાથી બહાર કોઈ જઈ શકે. ત્યાં સુધી આપણે જીવતા ન રહીએ. તો એમ સમજો કે પ્રકાશની ગતિ 3 લાખ કિલોમીટરની 1 કલાકમાં થાય, માની લો. એવો 1 વર્ષમાં પ્રકાશ જેટલો સમય કાઢે એ 1 પ્રકાશ વર્ષ. આપણી પોતાની જે આકાશગંગા છે એ પણ એના એક છેડેથી સૂર્યના પ્રકાશને બીજા છેડે સુધી પહોંચતા કેટલાક લાખ પ્રકાશ વર્ષ થાય. તો સંભવ જ નથી, એટલી તો આયુ જ નથી કોઈની, બ્રહ્માજીની આયુ એટલી નથી. તો એવી તો એક આકાશગંગા, જે આકાશગંગાની અંદર એમ કહેવાય છે કે 20 અરબથી પણ વધારે સૂર્ય છે, અને એવી કેટલી કરોડો આકાશગંગાનું આ એક બ્રહ્માંડ છે. તો કોઈ મગજ જ આપણું કામ નથી, એટલે સંખ્યાનું ત્યાં કોઈ કામ જ નથી. તો એને એમ કે છે કે આટલું એ વિઝિબલ યુનિવર્સ છે. કે વિઝિબલ એટલે આંખે તો કોઈ જોયું છે કે કોઈ યંત્રથી પણ જોયું નહીં હોય, પણ એવું અનુમાન કરેલું છે. એનાથી બહાર કેટલું છે કોને ખબર. તો પરમ મહાન પણ પ્રત્યક્ષનો તો વિષય જ નથી ને. તો પરમાણુ પણ નથી, પરમ મહાન પણ પ્રત્યક્ષનો વિષય નથી, તો અનુમાનનો જ વિષય બને છે. એવી જ રીતે જો આ તો પદાર્થની વાત છે, પદાર્થના પ્રમાણે આપણે કાલને વિચારી રહ્યા છીએ. જો પદાર્થ પણ નથી તો કાલ પણ તે રીતે પ્રત્યક્ષનો વિષય નથી, અનુમાનનો વિષય છે. તો કાલ એની હદ બાંધનાર તરીકે એનો પરિચ્છેદક છે એમ એનો અનુમાન કરવું. અને એના પછીનો જે પેરેગ્રાફ છે ને જે એમાં એ પ્રમાણે સ્વરૂપમાં ફેરફાર અને તેનો ભોગ પછી ભોગ કરવો, એટલે આધ્યાત્મિક, એટલે એક તો ભોગ બતાવે ને પાછો ભોગ કરવો, એને આધ્યાત્મિક કાલ દ્વારા ભોગ એમ કહ્યું. એટલે સ્વરૂપમાં ફેરફાર, તેનો ભોગ પછી ભોગ કરવો. આ જે શંકા ઉઠાવી ને એ નથી. એટલે સ્વરૂપમાં ફેરફારનો મતલબ સ્વરૂપનો અન્યથા કરવું. એટલે જે ભગવાન પોતે અવ્યક્ત છે એ વ્યક્ત થાય છે, જે પરમ મહાન છે એ પરમાણુ સ્વરૂપ થાય છે. પરમાણુથી લઈને પરમ મહાન વચ્ચેના ઘણા બધા આકાર પ્રકારને ગ્રહણ કરે છે. એટલે અલ્પ પરિમાણ કે મહત પરિમાણ, મધ્યમ પરિમાણ એમ. તો એ જે પરમ અણુ છે અને એક તરફ પરમ મહાન છે, એના વચ્ચેના આ બધા ભિન્ન ભિન્ન પદાર્થોનો પરિમાણ છે એ એનું અન્યથા રૂપ છે ને. એ કર્યા પછી એનો એ ભોગ કરે છે અને
પુનઃ ભોગ કરે છે. એટલે તસ્ય ચ ભોગમ તતો ભોગમ, એટલે તેનો ભોગ અને તેનાથી ભોગ. તતો એનો અનુવાદ આમણે પછી એમ કરેલો છે, પણ તેથી ભોગ એટલે ભોગ એટલે આધ્યાત્મિક કાલ દ્વારા ભોગ, એમ પુરુષોત્તમજી એને સ્પષ્ટ કર્યું છે. તો પછીનો અનુવાદ તતોનો અર્થ તેથી, એટલે આધ્યાત્મિક કાલથી, કાલ દ્વારા, કાલ વડે, એ અર્થમાં આપ એને લેશો તો એ સ્ફુટ થઈ જશે. આગળનો ભોગ તો પછી કેવું તેનો ભોગ, એ જે શબ્દ વાપરે છે એ પણ આપણે કાલ દ્વારા સમજીએ છીએ કે ભોગ કાલ દ્વારા કરે છે. તો એ કાલ દ્વારા પછી તેનાથી એટલે આધ્યાત્મિક કાલ દ્વારા, એવી પહેલાના ભોગનો અર્થ શું કર્યો તો પછી? નહીં, નનુ એવમ કથન કરોતિ સ્વરૂપસ્ય અન્યથાત્વમ. આ જે સ્વરૂપ છે એનું આવું અન્યથા રૂપ કેમ કરે છે, શા માટે કરે છે? તસ્ય ચ ભોગમ, એનો પણ ભોગ શા માટે કરે છે? અને તતો ભોગમ, તેનાથી પણ ભોગ કેમ કરે છે? એટલે પુરુષોત્તમજીએ તતો ભોગમ ઇતિ આધ્યાત્મિક કાલ દ્વારા ભોગમ એવો અર્થ એનો કર્યો. તો ભગવાન સ્વયં પણ તો ભોગ કરે છે, અને કાલ દ્વારા તો એનો લયાત્મક ભોગ છે ને, તો ભોગાત્મક નથી. એટલે આગળ ચોથી ફૂટનોટમાં જે શ્રુતિ વચન આપ્યું છે ને કે યસ્ય બ્રહ્મ ચ ક્ષત્રજ ઉભય ભવતો ઓદને, તે શ્રુતિ પ્રમાણે કાલ અત્તા એટલે ખાનાર હોવાથી ભોગ કરે છે એવો અર્થ છે. ઠીક છે. દંડવતના જે મને આ ચોથી ફૂટનોટમાં જ નથી સમજાઈ રહ્યું કે ઈ ભોગ કરનાર કહ્યું પણ પછી આથી તેને ચેતન હોવાનું જણાવ્યું, એ નહીં સમજાયું. જે દંડવત પ્રણામ. આ તો ભોગ તો જ કરી શકે ને. કાલ તો ભગવાનનું જ સ્વરૂપ છે ને પછી ત્યાં ચેતન હોવાનું કીધું ને, એટલે કન્ફ્યુઝ થયું. જે તો ભગવત સ્વરૂપ હોવાથી ચેતન ન હોવું જોઈએ એમ નહીં? ચેતન તો પણ એટલે આમ ખાસ ચેતન હોવાનું કેમ કીધું? ભગવત સ્વરૂપ ભોગ કરે છે તો વાત આવી ગઈ, પછી ચેતન કહેવાનું એ કઈ સમજાયું નહીં. એટલે ચેતન કરવાનું એટલે ભોગ કરે છે તેથી ચેતન સિદ્ધ થાય છે એમ. એટલે કાલને यदि કોઈ અચેતન માનતું હોય તો આ એ પ્રકારનો કાલ નથી. જેમ કેટલાક જેમ કેટલાક દેવી માયાની અથવા વિદ્યાની પણ કલ્પના કરે છે તેવો આ શાસ્ત્રમાં કાળ છે. એટલે કલ્પના કરે છે એ અર્થમાં જ માયા અને વિદ્યા બે લઈ રહ્યા છે ને, કે બીજું કોઈ કારણ છે? એટલે કોઈ એવું કહે છે કે જે અવ્યક્તતા બતાવે છે, માયા પણ દેખાતી નથી અને એવી રીતે વિદ્યાની પણ કલ્પના, એવી રીતે એને કેવી રીતે સમજવાની બહુ સ્કોપ નથી થતું છે. તેવો શાસ્ત્રમાં કાળ છે એટલે એ પણ અવ્યક્ત છે એમ કહીએ તો. અવ્યક્તથી નહીં, પણ અહીંયા આગળ જે આ શંકા આવી ને એમાં સામર્થ્ય રૂપ ભગવાન છે એમ કહ્યું. એટલે એક તો સ્વરૂપમાં ફેરફાર એટલે અન્યથા રૂપ કરે છે, પછી ભગવાન દ્વારા એ દરેકનો ભોગ, અને પછી એનાથી એટલે જે કાલ ગ્રાસ કરે છે. આવું કેમ કરે છે? તો એના માટે ભગવાન છે, સામર્થ્ય રૂપ છે, એ રીતે કાલને ભગવાન અને સામર્થ્ય રૂપ કહ્યું. તો કેટલાક માયાને એવી સામર્થ્યશાળી કહે છે કે આ જગત કર્ત્રી છે માયા, એવું કોઈ કહે છે. તો એવી કોઈ કલ્પના કરે છે, પણ એવું નથી. તેવો આ શાસ્ત્રમાં, આ શાસ્ત્રથી મને પહેલા કંઈક બીજું સમજમાં આવ્યું હતું, પણ હવે એમના શાસ્ત્રમાં એમણે માયાને જગત કર્ત્રી કહી છે, પણ અહીંયા ભગવાનના સામર્થ્ય રૂપ કાલને અહીંયા આગળ
આ રીતે ગ્રાસ કરનાર કહ્યો છે, એવું જે કહી રહ્યા છે. અથવા વિદ્યાને પણ એવી ગણે છે, વિદ્યાથી થાય છે. તો માયા અથવા વિદ્યા કે છે, માયા અથવા અથવા વિદ્યા કે શું કહે? માયા સામર્થ્યશાળીની એમ. વિદ્યા સામર્થ્ય, વિદ્યામાં એવું સામર્થ્ય છે એવી કલ્પના કરે છે. દંડવત પ્રણામ. જે ચોથી ફૂટનોટ બરાબર નથી સમજાતી. બ્રહ્મ અને ક્ષત્ર જે શ્રુતિનું વાક્ય છે ને, બંને ખોરાક બને છે શ્રુતિ પ્રમાણે, તો એ નથી સમજાતું જે બરાબર હજુ. એટલે કાલ ગ્રાસ કરે છે એનાથી એવું સિદ્ધ થાય છે કે કાલ ચેતન છે. જી, કાલ ચેતન છે. જી જી જી. એમ કોઈ વેન્ટિલેટર ઉપર હોય અને લોકો એને ખવડાવવા જાય અને પછી પૂછે સગાવાલા ખાધું, તો કે આ 2 કોડિયા ખાધા તો ચેતન છે એમ તાત્પર્ય. જી જી જી, આ એક્ઝામ્પલ સરસ સમજાયું. આ કાલથી વિપરીત ઉદાહરણ છે. કાલનો ગ્રાસ વાળો છે આવું ન કરે. હા, પ્રણામ છે. અહીંયા જે અવ્યક્ત કહ્યું ને કાલને, કે વ્યક્તનો જે ગ્રાસ કરે છે અવ્યક્તનો નથી કરતો, તો પછી જીવ જયારે આ દેહનો સંગાત છોડી દે એના પછી આ કાલ એનો એટલે કાલને અધીનતા નથી રહેતી, એવું સમજવાનું? એવું ને, અહીંયા આગળ અવ્યક્ત થી તો એક જે ભગવાન એક એવું લાગી રહ્યું છે, બીજું કઈ જ નહીં. કેમ કે બીજું તો બધું વ્યક્ત થાય છે ને, એક થી અનેક થયું છે અથવા એક જ અનેક રૂપમાં થાય છે. તો જે અવ્યક્ત રૂપમાં છે એનો કાલ ગ્રાસ નથી કરતો, એ અર્થમાં અહીંયા સમજાય છે. કેમ કે બ્રહ્માને પણ તો છેલ્લે પરાર્ધ ગણી અને બતાવવામાં આવ્યા છે ને, એ અર્થમાં મને અહીંયા આગળ સમજાયું છે. આ કયા અંશ ઉપર છે પ્રશ્ન? ન જણાય તેવાનો ફૂટનોટ. હા, 5મી ફૂટનોટ છે ને એમાં પછી ત્યાં એવું પણ લખ્યું છે કે જણાય તેવાનો ભોગ કરનાર વિશેષણથી તેનું કાર્ય કહેલું છે. પોતે ન જણાય તેવો હોય, જણાય તેવાનો ભોગ કેવી રીતે કરે? તો આપણે જણાય એટલે વ્યક્ત કહ્યું, તો વ્યક્ત એટલે જે દેહ સંગાત છૂટી ગયો છે એ જીવ તો હવે અવ્યક્ત થઈ ગયો, તો એને અવ્યક્ત લેવાશે? તો એનો કાલ ગ્રાસ નથી કરતો અથવા એ કાલને અધીન નથી, એવું સમજાય? મને તો આટલું પૂછવું છે એમાં પ્રશ્નમાં. એટલે ન જણાય તેવું શું થાય? તો પરમ મહાન, જેને કહી દીધું કે આપણને જણાતું નથી. પરમાણુ પણ જણાતો નથી, જે પહેલી ફૂટનોટમાં કહ્યું. જો કે પરમાણુ અને પરમ મહાન આપણાથી જાણી શકાતા નથી, તો કાળ એ બંનેનો ભોગ નથી કરતો, એવું થશે ને? પછી પરમાણુનું પણ એવું થશે, એમ પૂછું છું. આ પ્રશ્ન એને તો બ્રહ્મ કહીને આવ્યો ને, એટલે તેનો અર્થ આ રીતે કર્યો કે ભગવાન એક, બાકી બધું કાલ અંતર્ગત છે, એવા અર્થમાં. જે વ્યક્ત છે તે બધું એવા અંતર્ગત સમજાયું છે. પણ બેલાબેને જીવને અવ્યક્ત કહ્યો, તો જીવ આપણા માટે અવ્યક્ત છે, પણ જે યોગી હોય એવું આવે છે મારા ખ્યાલથી કે એ લોકો અમુક વસ્તુમાં એ જીવને જોઈ શકે છે. એવી રીતે જ પ્રભુએ સુપાલનો જીવ બધાને દેખાડ્યો કે પોતાના ચરણમાં ગયો, એટલે એવું પ્રભુએ દાન કર્યું. તો મીન્સ કોઈક સંજોગોમાં જીવ એવી રીતે વ્યક્ત થઈ શકે છે. એક સદાકાર કોઈના બી માટે અવ્યક્ત છે એવું ન હોય, ખાલી પ્રભુ જ એવા છે કે સદાકાર મીન્સ એવી રીતે પોતે પોતાનું એક અવ્યક્ત સ્વરૂપ છે પ્રભુનું, પોતે ચાહે ત્યારે જ એની પ્રગટ કરે છે, એવું મને કંઈક સમજાયું. જે દંડવત પ્રણામ. અમે બહુ પરિશ્રમ ન લેતા, અમને ચિંતા થાય છે. તાત્પર્ય તો એવું લાગે છે કે અહીંયા વ્યક્ત એટલે કાર્યનો, અવ્યક્ત એટલે સ્વરૂપાવસ્થિત. તો જે સ્વરૂપસ્થ છે એનો ગ્રાસ કાલ નથી કરતો, કાર્યભૂત છે એનો કરે છે,
એટલું તાત્પર્ય છે. પણ જે સ્વરૂપસ્થ એટલે જીવ જે સૂક્ષ્મ અને સ્થૂળ બંને જેનો વાસનાઓ છૂટી ગઈ છે એને સ્વરૂપસ્થ આપણે કહેતા હોઈએ છીએ. તો અહીંયા સૂક્ષ્મનું પણ કાલગ્રાસ કરે છે એવું સમજવાનું. જીવ સ્વરૂપસ્થ થઈ જાય છે ને તો ન કરે એનો. જેથી સ્વરૂપસ્થ અવસ્થા નથી એની એટલે મુક્ત નથી થયો ત્યાં સુધી એને કાલ ભોગવે છે. હા હા થયું. પ્રણામ. બરાબર. એક શ્લોક છે જે ચોથો એક શ્લોક છે. થઈ ગયું વિષય. હા. આગળ અનુમાન કરેલા કાલનું નીચેના શ્લોકમાં શબ્દથી નિરૂપણ કરે છે. હવે અહીંયા આગળ જે પરમાણુનું, પરમ મહાનનું અને કાલનું આ પ્રકારે જે અનુમાન કરીને સમજાવ્યું એ અનુમાનિત કાલનું હવે શબ્દથી પણ નિરૂપણ કરે છે. સકાલઃ પરમાણુર્વૈ યો ભુંક્તે પરમાણુતામ સતો વિશેષ ભુગ્યસ્તુ સકાલઃ પરમો મહાન. જે પરમાણુપણાનો ભોગ કરે છે તે કાલ ખરેખર પરમાણુ છે. જે સત એટલે પદાર્થની જાતિનો ભોગ કરનારો છે તે કાલ તો પરમ મહાન છે. એના સુબોધિનીજી, જે પરમાણુપણાનો ભોગ કરે છે પરમાણુને વ્યાપે છે અને તેથી પોતે પણ પરમાણુ હોવાનો અનુભવ કરે છે તે કાલ પરમાણુ છે એવો અર્થ છે. જે પરમાણુપણાનો જે ભોગ કરે છે જે ગયા શ્લોકમાં આપણને વ્યક્ત આદિથી બતાવ્યું અને પરમાણુને વ્યાપે છે એટલે હર પદાર્થમાં કાલ પોતે વ્યાપીને રહેલો છે તેથી પોતે પણ પરમાણુ હોવાનો અનુભવ કરે છે એ કાલ પરમાણુ છે. તો જે પહેલા શ્લોકમાં પરમાણુ રૂપે જે લક્ષણ બતાવવામાં આવ્યું તો એ કાલ પોતે પરમાણુ છે એવો અર્થ છે. એ પ્રમાણે જે સત્પદાર્થોની જાતિનો ભોગ કરનારો છે બધાએ સત્પદાર્થોની જાતિનો જે ભોગ કરે છે અને તે ભોગ વડે પોતે પણ જાતિપણું પ્રાપ્ત કરે છે તે પરમ મહાન કાલ છે. તો હવે અહીં આગળ જે સત્પદાર્થ છે એ સત્પદાર્થોનો કાલ ભોગ કરે છે જેને આપણે કાલના ગ્રાસ રૂપે જોઈને આવ્યા. તો એ સત્પદાર્થોની જાતિનો જે ભોગ કરે છે અને એ ભોગ વડે પોતે પણ એ સત્રૂપને પ્રાપ્ત થાય છે તે પરમ મહાન કાલ છે. તો શબ્દથી એમ જણાવ્યું કે આ કાલ મહત્તત્વના આયુષ્યની હદ બાંધે છે. તો અહીંયા આગળ જે તું પદ જે છે એ મહત્તત્વના આયુષ્યની હદ બાંધે છે. તો આ કાલ જે છે એ હદ જે કાલને હદ બાંધનારો કયો તે મહત્તત્વના આયુષ્યની હદ બાંધનારો છે. એટલે આગળ જયારે સુબોધીજી ભાગવતજીમાં નિરૂપણ આવશે ત્યારે કાલ ને ક્ષણથી લઈ અને બ્રહ્માના આયુષ્ય સુધીની જે ગણના કરવામાં આવશે એ હદ બાંધનારો આ કાલ છે એમ કહેવામાં આવી રહ્યું છે. અહીંયા આ એક જે થોડું વધારે સ્પષ્ટ ના થયું મને કે એ પ્રમાણે જે સત્પદાર્થની જાતિનો ભોગ કરનારો એ તો આ પ્રમાણે કાલ જે દરેકનો ગ્રાસ કરે છે એ રીતે સમજ્યા. એનાથી પછી ભોગ વડે પોતે પણ જાતિપણું પ્રાપ્ત કરે છે એટલે એ પોતે પણ સત્પણું પ્રાપ્ત કરે છે એમ થયું છે નહીં. એટલે પરમાણુનું ભોગ કરશે તો પરમાણુ કાલ, પછી એનાથી મોટાનું કરશે તો તે કાલ એમ. અહીંયા તો પરમાણુનો ભોગ, પરમાણુપણાનો ભોગ એવી રીતે બતાવી દીધું. ભોગ તો પરમાણુનો ભોગ તો નથી કરી શકતા એ વાંધો ના આવે, એ આપણે જાણી શકતા નથી. પછી પરમાણુનો ભોગ તો કરે છે એવું થઈ ગયું. ભોગનો તાત્પર્ય બતાવે કે સૂર્યનો રથ પરમાણુનો ક્રોસ કરે એટલો ટાઈમ છે એ પરમાણુ કાલ એમ. અહીંયા જે એને એના માપને જે બતાવવામાં આવશે કે નેનોમાં નેનો કાલ કયો અને મહતમાં મહત, જેમાં આપણે અહીંયા ગણીએ કે મિલી સેકન્ડ કે નેનો સેકન્ડ ત્યાંથી લઈને અને પ્રકાશ વર્ષ તો પરમ મહાન, અને એ શબ્દ તો આપણે પ્રયોગ કરી જ રહ્યા છીએ. જે સત પદાર્થોની જાતિ કહી તો સત પદાર્થોની જાતિથી એવું સમજાય નહીં કે પૃથ્વી છે તો પૃથ્વીના પદાર્થ એટલે નહીં,
એ રીતે જ ને. પૃથ્વીના પાર્થિવ, વાયુના એ રીતે જાતિ જે પોતે પણ પરમાણુ હોવાનો અનુભવ કરે છે, પોતે અનુભવ કરે છે એટલે કાલને અનુભવ થાય છે. પરમાણુ કાલ પોતે અનુભવ કરે છે. ચેતન આગલા શ્લોકમાં ચેતન છે એ જે સિદ્ધ કર્યું એના કારણે આ કહેવાયું. એવું કહેવાની આવશ્યકતા નથી કે હું કાલ હું અને હું એનો અનુભવ કરી રહ્યો છું. એક્ઝેક્ટલી એ રીતે એને વિચારવાની જરૂર નથી. પણ જયારે આપણે એને એમ કહી રહ્યા છીએ કે આ કાલ એ પરમાણુ કાલ છે, તો એ કાલના સ્થાને આપણે હોત તો આપણે જે અનુભવ કરે તેવી રીતે કાલના માટે એ વાત કહેવામાં આવી રહી છે એમ સમજવી જોઈએ. યહ પરમાણુતામ ભૂંક્તે એટલે અને પરમાણુ વ્યાપ્નોતિ તતઃ સ્વસ્યાપી પરમાણુત્વમ અનુભવતી સ પરમાણુ કાલઃ. પરમાણુ કાલ કોને કહેવો, યદી એની પરિભાષા આપવી હોય તો આ રીતે આપવી જોઈએ કે પરમાણુપણાનો જે ભોગ કરે એ પરમાણુ કાલ. આ તો આપણે જે દ્રષ્ટા છે કે વિચારક છે એ પોતાની દ્રષ્ટિથી કાલને આ રીતે વિભાજિત કરીને એની નામ પાડી રહ્યો છે કે આટલો કરતો આટલો કરતો એ. એટલે હવે આપણે આજે સમજે ને કે બધા સત પદાર્થોની જાતિનો ભોગ કરે તો પૃથ્વીનો ભોગ કરે કે એ રૂપે, તો પછી હવે અને તે ભોગ વડે પોતે પણ જાતિપણું પ્રાપ્ત કરે છે. જેટલા પણ કાર્યભૂત સત્પદાર્થ છે એ બધાને જે વખતે પોતાની અંદર સમાવી લે તો એ પરમ મહાન થઈ. એ જ કહ્યું ને મૂળમાં કે જે સત્પદાર્થની જાતિનો ભોગ કરનાર છે તે કાલ તો પરમ મહાન છે. જાતિપણું પ્રાપ્ત કરવું એટલે પરમ મહાન થવું, પરમ મહાનપણું એનું જણાવવું, એમ થયું ને? બરાબર. મને એવું સમજાય કે જે પરમાણુ પણ કરે છે તો એ પ્રમાણે એ પોતાની જે ઉપર અનુભવ થયો ને એ રીતે એ જાતિપણાનો ભોગ, એવી રીતે સમજવાનું કે ભોગ વડે પોતે પણ જાતિપણું પ્રાપ્ત કરે છે. એટલે જે જાતિનો જે પદાર્થોની જાતિનો ભોગ કર્યો તો એ જ પદાર્થો વડે એ ભોગ વડે જ એનું પોતાનું, એટલે જે ઉપર કહ્યું ને કે પરમાણુ હોવાનો પોતે અનુભવ કરે છે એવી જ રીતે જાતિ પણ પ્રાપ્ત કરે, એવી રીતે સમજવું. હમણાં જ કહ્યું ને કે જેટલો ભોગ એ કરે છે અર્થમાં એની પરમ મહાનતા થઈ ગઈ. એટલે ભોગ એટલે એ જેટલો કાલ ગ્રાસ કરે છે જે પદાર્થોનો, તો એ કોણ કરે છે? તો કાલ કરી રહ્યો છે તો કાલ એ પરમ મહાન થઈ જશે એવી રીતે. એટલે જેટલો ભોગ. જો આપણને એક સેકન્ડ કોને કહેવાય એવું આપણને કોઈને કેવું હોય તો કેવી રીતે કહેશો તમે કે આ કાંટો આ આંકા ઉપરથી આ આંકા ઉપર ગયો તો 1 સેકન્ડ કહેવાય. 1 કલાક કોને કહેવાય? તો આ કાંટો અહીંયાથી અહીંયા પહોંચ્યો તો એને 1 કાલ. હવે એટલો કાલ ભોગ કર્યો કે નહીં સત્પદાર્થનો, એવી રીતે પરમ મહાન ગ્રાસથી કેવી રીતે એને સમજવું?